ચાલો ચાલો તો આમાં હું ડાયરેક્ટ આન્સર ડી આન્સર આવશે ડી એક આવશે પણ એક પણ શું નહીં. કામ? શું કામ? કેમ કે અહીંયા કેમ કે આગળ જો અહીંયા આગળ જો સતત સતત ઘટાડો લખે ઘટાડો લખે છે. હવે એવું તો હવે એવું બન્યું તો નહીં હોય કે બન્યું નહીં હોય કે જ્યારથી જ્યારથી થયું હોય થયું ત્યારથી હોય સતત ત્યારથી સતત ઘટાડો થયો ઘટાડો હશે. થયો હશે. ક્યાંક તો થોડો ક્યાંક તો ઘણો થોડો જમ્પ ઘણો આવ્યો જમ્પ હશે આવ્યો હશે ને. ને એ જ વસ્તુ એ જ અહીંયા વસ્તુ આગળ અહીંયા છે. આગળ છે. તમને તમને કોન્ટેક્ટ ના કોન્ટેક્સ ખબર ના હોય ખબર તમે હોય તો ને એ તમે તો ખબર એ કે ખબર સતત હોય કે સતત ઘટાડો થાય છે ઘટાડો થાય છે તો પણ તો તમે પણ સોલ્વ તમે કરી સોલ્વ શકો કરી એટલે શકો ડાયરેક્ટ એટલે આન્સર ડાયરેક્ટ ડી આવે. આન્સર ડી આવે. બરોબર. બરોબર. આવા શબ્દો આવા તમારે શબ્દો જ્યારે તમારે સ્પીડ જ્યારે કરવી હોય સ્પીડ ને કરવી હોય ને એક્ઝામમાં એક્ઝામમાં ત્યારે આવા ત્યારે શબ્દો આવા ઉપર શબ્દો ધ્યાન ઉપર ધ્યાન રાખવાનું. રાખવાનું. સતત સતત આ બધા આ બધા ઇકોનોમીમાં વધારે ઇકોનોમીમાં કામ વધારે આવશે. કામ આવશે. સતત સતત વધારો, સતત વધારો સતત ઘટાડો. ઘટાડો. તમે વિચારો તમે 10 વિચારો વર્ષ 10 સુધી વર્ષ ગ્રાફ સુધી આમ જ ગ્રાફ જાય આમ જ જાય પોસિબલ છે? પોસિબલ છે? આપણી રેગ્યુલર આપણી રેગ્યુલર સ્ટડીમાં પણ આપણે સ્ટડીમાં પણ વાંચતા આપણે હોય વાંચતા હોય રોજ. રોજ રોજ. ક્યારેક 8 ક્યારેક કલાક 8 વાંચાય, કલાક ક્યારેક વાંચાય, 7 ક્યારેક કલાક 7 વાંચાય, કલાક ક્યારેક વાંચાય, 10 ક્યારેક કલાક 10 વાંચી લે. કલાક વાંચી લે. ગ્રાફ ઉપર ગ્રાફ નીચે જ ઉપર થતો નીચે હોય જ ને. થતો હોય ને. તો આવી રીતે તો આવી ફર્સ્ટ રીતે સોલ્વ ફર્સ્ટ સોલ્વ કરવાનું. કરવાનો છે. ઠીક છે. ઠીક છે. પછી સેકન્ડ પછી ઉપર આવી સેકન્ડ જાઓ. ઉપર આવી જાઓ. ચાલો ચાલો આમાં મારું આમાં માર્ક મારું માર્ક કરેલું છે. કરેલું છે. આન્સર દો. આન્સર દો. 1 2 1 2 1 2 1 2 અને એકે નહીં. અને એકે નહીં. ચાલો ચાલો 51મો ક્વેશ્ચન. 51મો ક્વેશ્ચન છે. બાકીના બાકીના ચાલો બીજા. ચાલો બીજા. ઓકે. ઓકે. જ્યારે પણ જ્યારે પણ અંગ્રેજોની નીતિ અંગ્રેજોની આવે ને નીતિ આવે ને અંગ્રેજ આપણા અંગ્રેજ માટે આપણા કાંઈ માટે સારું કાંઈ કરતા જ સારું નથી. કરતા જ નથી. એ આપણા એ માટે આપણા હંમેશા માટે ખરાબ જ હંમેશા ખરાબ વિચારે જ છે. વિચારે છે. બરોબર ને? બરોબર ને? આપણે એવું લઈને આપણે એવું લઈને ચાલવાનું. ચાલવાનું. જેમ કે આમાં જેમ છે કે આમાં છે આ આ સમયગાળામાં એ લોકોએ સમયગાળામાં એ લોકોએ ફાર્મ ફાર્મ ટેકનોલોજી ટેકનોલોજીમાં ફેરફાર થયો ફેરફાર હતો. થયો હતો. બરોબર. બરોબર. તો એ ના આવે. તે ના આવે એ લોકો શું એ કામ લોકો શું કરશે કામ આપણા કરશે માટે? આપણા માટે? ટેકનોલોજીમાં શું કામ ટેકનોલોજીમાં શું વિકાસ કામ કરશે? વિકાસ કરશે? નહીં આજકાલ નહીં આ લોકો આજકાલ આ ખૂબ લોકો જ ખૂબ વિકાસ જ કરે વિકાસ છે. કરે છે. વિકાસ નતો વિકાસ થયો નતો એનો. થયો એનો. ઉલટાનો એ ઉલટાનો લોકોએ એ લોકોએ ઘટાડી નાખ્યું ઘટાડી હતું. નાખ્યું હતું. તો અહીંયા કે તો જો અહીંયા આગળ જો તમારી તમારી બુકમાં આવી રીતે બુકમાં આવી લખી રીતે લખી નાખવાનું. નાખવાનું. મેં જેમ મેં રાઉન્ડ જેમ કર્યા છે રાઉન્ડ ને કર્યા છે ને એવી રીતે એવી એના રીતે એનો ફોકસ કરી ફોકસ કરી અહીંયા આગળ લખી અહીંયા આગળ નાખવાનું. લખી અંગ્રેજો નાખવાનું. સારું અંગ્રેજો ન કરે. સારું ન કરે. નેગેટિવ જ નેગેટિવ જ વિચારવાનું એમના વિચારવાનું વિશે. એમના વિશે. બરાબર આવી બરાબર. રીતે. આવી રીતે. પછી આ તો પછી આ કેન્સલ તો જ કરે કેન્સલ છે. જ કર્યો છે. એટલે આને એટલે જોશો આને નહીં અમે. જોશું નહીં અમે. પછી આવી જાય પછી આવી જાય 53મો ક્વેશ્ચન. 53મો ક્વેશ્ચન. ચાલો ચાલો આમાં આન્સર આમાં કયો? આન્સર કયો? જો કે અહીંયા જો કે લખેલું જ અહીંયા છે. લખેલું જ છે. ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં જ કરવા ફોર્મેટમાં છે જ કે કરવા હું છે કે તમને હું તમને લખાવતો જાઉં એમ લખાવતો જાઉં લખતા એમ રહેશો? લખતા રહેશો? મને એ કેમ મને એ ખાલી કેમ ખાલી ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં કે ફોર્મેટમાં કે હું તમને હું તમને લખાવતો જાઉં લખાવજો તો અને અને સમજાવતો જાઉં? સમજાવતો જાઉં? હા હા રેકોર્ડિંગ તો કરું રેકોર્ડિંગ તો છું. કરું છું. પછી ખબર પછી ખબર રેકોર્ડિંગ થાય છે રેકોર્ડિંગ કે થાય નહીં છે કે જોવું નહીં પડશે. જોવું પડશે. એન્ડમાં ખબર એન્ડમાં પડશે. ખબર પડશે. ચાલો મને કયો ચાલો મને કયો ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં કરાવું કે ફોર્મેટમાં કરાવું કે આમાં જેમ લખેલું લખેલું છે છે હું હું સમજાઈને આગળ સમજાઈને વધતો આગળ જાઉં. વધતો જાઉં? તમને કહેતો તમને જાઉં કે કહેતો આમાં જાઉં શું કે છે. આમાં શું છે? ફટાફટ કયો. ફટાફટ કયો. ઠીક છે ચાલો. ઠીક છે ચાલો. જો અહીંયા આગળ જો વાત અહીંયા થઈ છે આગળ વાત થઈ છે પ્રધાનમંત્રી કૃષિ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈની. સિંચાઈની. બરોબર. બરોબર. તો એના તો વિશે આ એના મેં વિશે લખ્યું આ છે ને મેં એ લખ્યું આપણે છે ને એન્ડમાં આપણે જોશું. એન્ડમાં પહેલા જોશું. ક્વેશ્ચન પહેલા શું કે છે ક્વેશ્ચન એ શું કે જોઈએ. છે એ જોઈએ. સ્ટેટમેન્ટ તમને સ્ટેટમેન્ટ જોવાની તમને છે કે જોવાની છે કે પોઝિટિવ દેખાય છે પોઝિટિવ કે દેખાય છે નેગેટિવ. કે નેગેટિવ. એ તમને એ તમને વાંચશો ત્યારે વાંચશો તમને ને ત્યારે ખબર તમને પડી જ ખબર જશે. પડી જ જશે. બરોબર. જેમ કે બરોબર. અહીંયા જો જેમ કે અહીંયા જો દરેક દરેક કૃષિ ખેતરમાં ખેતરમાં પાણીની પાણીની પહોંચ પહોંચ સુનિશ્ચિત કરવી. સુનિશ્ચિત કરવી. આમાં તમને ક્યાંય આમાં તમને ક્યાંય નેગેટિવિટી દેખાય છે? નેગેટિવિટી દેખાય છે? તમને તમને આના વિશે આના ખબર જ વિશે નથી. ખબર જ ચાલો નથી. ચાલો મૂકી દો. મૂકી દો. પણ તમે આમાં પણ ક્યાંય તમે આમાં નેગેટિવ ક્યાંય દેખાય છે? નેગેટિવ દેખાય છે?
નથી દેખાતું ને, પોઝિટિવ જ છે પોઝિટિવ જ છે આખું. તો આને આપણે આને કેવી આપણે રીતે કેવી ખોટું રીતે કરી ખોટું શકીએ? કરી શકીએ? એવી જ રીતે બીજી જો સ્ટેટમેન્ટ જો, જેમ કે જેમ કે કૃષિ કૃષિ ઉત્પાદન અને ઉત્પાદન અને ઉત્પાદકતામાં ઉત્પાદકતામાં વધારો વધારો કર્યો કર્યો છે. છે, એ સારી એ જ વાત સારી છે. જ વાત છે. પછી એની પછી એની અમલીકરણ અમલીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયામાં એ સારી એ કરી સારી છે. કરી છે. જિલ્લા રાજ્ય જિલ્લા સિંચાઈ રાજ્ય સિંચાઈ યોજનામાં યોજનામાં અભિગમ ખાતરી અભિગમ કરવામાં ખાતરી આવી છે, કરવામાં આવી છે. એ પણ એ સારી પણ વાત છે. સારી વાત છે. દરેક વસ્તુ દરેક વસ્તુ પોઝિટિવ તરફ પોઝિટિવ જાય છે, તરફ જાય છે. તો આપણે તો એના ઉપર આપણે ખાસ એના ઉપર ધ્યાન ખાસ રાખવાનું ધ્યાન છે. રાખવાનું છે. કોઈ પણ કોઈ જગ્યાએ પણ જગ્યાએ યોજનાઓ કે યોજનાઓ પૂછાય કે ને, પૂછાય ને, આપણે ફોકસ આપણે કેના ફોકસ કરવાનું કેના છે? કરવાનું છે? પોઝિટિવ કે પોઝિટિવ નેગેટિવ? કે નેગેટિવ? તમને ખબર તમને હોય કે ખબર ના હોય હોય એ કે ના જોવાનું હોય છે. એ જોવાનું છે. બરોબર? બરોબર? આમાં બધી આમાં બધી સ્ટેટમેન્ટો સ્ટેટમેન્ટો પોઝિટિવ છે. પોઝિટિવ દેખાશે. હવે આપણે હવે આના વિશે આપણે આના જોઈ લઈએ. વિશે જોઈ લઈએ. તો આ શેના છે? આ શેના છે? હર કિસાન હર કો કિસાન પાણી, કો આ એના પાણી, ઉપર આ એના યોજના ઉપર છે. જેમ યોજના કે છે. અહીંયા જેમ કે લખેલું છે અહીંયા લખેલું છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ કૃષિ યોજના. સિંચાઈ યોજના. બરોબર? આનું બરોબર? મંત્રાલય આનું કયું છે? મંત્રાલય કયું છે? કૃષિ અને કૃષિ અને ખેડૂતોની કલ્યાણ ખેડૂતોની મંત્રાલય. કલ્યાણ મંત્રાલય. બરોબર? બરોબર? એમનો સહયોગ એમનો સહયોગ વધારવાનો છે. વધારવાનો છે. અને એની અને સાથે એની સાથે હજુ એક હજુ એક મંત્રાલય છે, મંત્રાલય છે, જળ જળ સંસાધન અને સંસાધન ગ્રામીણ અને વિકાસ ગ્રામીણ વિકાસ મંત્રાલય. મંત્રાલય. આ બે એના આ બે એના મંત્રાલય છે મંત્રાલય છે અને એમનું અને કાર્ય એમનું આ છે. કાર્ય આ છે. બસ આમાં બસ આટલું જ યાદ આમાં આટલું જ રાખવાનું. યાદ રાખવાનું છે. હવે તમને આ હવે ક્યાંય તમને પણ આ ક્યાંય પૂછાય, પણ પૂછાય ને, આની બહાર નહીં આની આવે. બહાર નહીં આવે. બરોબર? બરોબર? ચાલો હવે આઈજી ચાલો હવે 54 આઈજી ઉપર 54 ઉપર જો અહીંયા શું જો લખ્યું છે? અહીંયા શું લખ્યું છે? ભારતમાં ભારતમાં જાહેર જાહેર ક્ષેત્રમાં ક્ષેત્રમાં સાહસોનો સાહસોનો ઉદ્દેશ્ય નથી. ઉદ્દેશ્ય નથી. આપણને ક્વેશ્ચન આપણને વાંચતી ક્વેશ્ચન ટાઈમે આ વાંચતી ધ્યાન ટાઈમે આ રાખવાનું ધ્યાન રાખવાનું છે કે છે આ છે કે કે આ છે નથી કે નથી જોવાનું છે. જોવાનું છે. ને આને ને આ જ આને ક્વેશ્ચન આ જ છે ને ક્વેશ્ચન છે ને હસમુખ સાહેબના હસમુખ સાહેબના કાળમાં કાળમાં બીજી બે વાર બીજી બે પૂછાઈ વાર ગયો છે. પૂછાઈ ગયો છે. એક એક ફેબ્રુઆરીમાં પેપર ફેબ્રુઆરીમાં હતું ને એક પેપર હતું ને એક જાન્યુઆરીમાં પેપર હતું. જાન્યુઆરીમાં પેપર હતું. બંને પેપરમાં બંને સેમ પેપરમાં ક્વેશ્ચન સેમ એ લોકોએ ક્વેશ્ચન એ બેઠો લોકોએ નાખ્યો બેઠો છે. નાખ્યો છે. જ્યારે આગળ જ્યારે આવશે ને આગળ ત્યારે આવશે ને તમને ત્યારે હું કહીશ. તમને કહીશ. બરોબર? બરોબર? તો આપણે તો રેગ્યુલર આપણે વાંચતા રેગ્યુલર હોય વાંચતા સીધા હોય મૂડી સીધા મૂડી નિર્માણનું પણ નિર્માણનું કરતા જ પણ હોય છે. કરતા જ હોય છે. બરોબર? બરોબર? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસનું પણ હોય જ છે. વિકાસનું હોય જ છે. પ્રાદેશિક પ્રાદેશિક અસમાનતાઓને દૂર અસમાનતાઓને કરવાનું દૂર કરવાનું ઇકો ઇકો પોઝિટિવ છે. પોઝિટિવ છે. પાજો પાજો અહીંયા બધે અહીંયા બધે વિકાસનું કામ કરે વિકાસનું છે. કામ કરે છે ને અહીંયા ને અચાનક અહીંયા વસ્તી અચાનક આવી ગઈ, વસ્તી આવી ગઈ એને એને નિયંત્રણ કરવાની નિયંત્રણ વાત કરે કરવાની છે. વાત કરે છે. ઓડ વન આઉટ ઓડ વન આઉટ આપણે કહેવાય ને આપણે કહેવાય કે ને ત્રણ કે ઓપ્શન ત્રણ સમાન ઓપ્શન દેખતા સમાન હોય દેખતા હોય ને એક ને ઓપ્શન એક આખું અલગ ઓપ્શન પડી આખું ગયું. અલગ પડી ગયું. ખબર પડી ખબર પડી? શું કહેવા માંગુ શું છું? કહેવા માંગુ છું? ત્રણ ઓપ્શન ત્રણ જો તમને ઓપ્શન જો સમાન તમને દેખાશે, સમાન દેખાશે પણ આ ઓપ્શન પણ એક આ ઓપ્શન આખું એક અલગ આખું પડી અલગ ગયું. પડી ગયું. તમને ખબર ન તમને હોય ને ખબર ન હોય તમે ને તોય પછી તમે આવી રીતે પછી ટીક આવી રીતે કરવાનું. ટીક કરવાનું. આવો ક્વેશ્ચન આવું આગળ ક્વેશ્ચન તમને બહુ આગળ તમને બહુ દેખાશે. દેખાશે. તો એ તો ગોતવાનું, ઈ ઓડ વન ગોતવાનું આઉટ બહાર ઓડવાનું આઉટ બારે કાઢવાનું છે. કાઢવાનો તમારે. ઠીક છે? ઠીક છે? ને આનું ને આનું આના માટે આના માટે મંત્રાલય કયો છે? મંત્રાલય કયો છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી એન્ડ ઓફ હેલ્થ ફેમિલી એન્ડ વેલફેર. ફેમિલી વેલફેર. આ લખી આ નાખજો લખી તમારી નાખજો બુકમાં. તમારી બુકમાં. ને આજે હું ને અહીંયા આજે ટ્રીક હું કહું અહીંયા છું ને ટ્રીક તમને, કહું છું ને તમને ઓડ વન આઉટ ઓડ વન કરવાની આઉટ કે અહીંયા કરવાની રાઉન્ડ કે અહીંયા કરવાની, રાઉન્ડ એ પણ કરવાની તમારા એ પણ પેપરમાં તમારા લખી દેજો. પેપરમાં લખતા રહેજો. બરોબર? બરોબર? પછી અહીંયા પછી અહીંયા આવી જઈ ટ્રાય પૂરો ટ્રાય કરીશ. પૂરો કરીશ. પછી આ તો પછી નોર્મલ આ તો ક્વેશ્ચન નોર્મલ છે. ક્વેશ્ચન છે. આમાં કઈ આમાં ઓલું કઈ ઓલું સમજાવવા જેવું છે સમજાવવા એની જેવું છે એની 55 માં ક્વેશ્ચન. 55માં ક્વેશ્ચનમાં. આ તમારા આ તમારા પૂરા પૂરા નોલેજ બેઝ ઉપર નોલેજ છે. બેઝ ઉપર છે. તમને આવડે તો તમને ઠીક આવડે છે, તો ઠીક છે, બાકી તો સ્કીપ બાકી તો કરે. સ્કીપ કરાય. આમાં કોઈ ટ્રીક આમાં બ્રીક કોઈ ના ટ્રીક લાગે. બ્રીક ના લાગે. ઠીક છે? ઠીક છે? તે જોઈ તે લેજો. જોઈ લેજો. પછી 56મો પછી ક્વેશ્ચન 56મો છે ક્વેશ્ચન છે જીએસટી ઉપર. જીએસટી ઉપર. નહીં આગળ જો નહીં આગળ જો જીએસટી કાઉન્સિલ જીએસટી વિશે કાઉન્સિલ વિશે વિધાન સાચું વિધાન નથી. સાચું નથી. મારું પેપર મારું હતું ને પેપર હતું એસટીઆઈ ને નું, એસટીઆઈ નું એમાં પણ મેં એમાં જે પણ મેં જે નથી છે નથી છે હું બધા હું ઉપર બધા રાઉન્ડ ઉપર કરીને રાઉન્ડ ચાલતો. કરીને ચાલતો. તેથી ખબર તેથી પડે કે ખબર પડે આપણને કે કે આપણને કે શું આ પૂછ્યું. શું પૂછ્યું છે. બરોબર? બરોબર? તો આમાં ઓપ્શન ડી આમાં જો ઓપ્શન ડી જો જીએસટી કાઉન્સિલ જીએસટી કાઉન્સિલ રાજ્યો વચ્ચે રાજ્યો વચ્ચે સંકલન કરતી સંકલન નથી. કરતી નથી. ને અહીંયા ને ઉપરનો અહીંયા જો ઉપરનો જો જીએસટી જીએસટી વચ્ચે વચ્ચે સંકલન કરે છે. સંકલન કરે છે. આ બે આ બે ઓપ્શન જો ઓપ્શન બે જો સેમ બે દેખાશે સેમ અહીંયા. દેખાશે અહીંયાથી. આટલે સુધી આટલે સુધી વચ્ચે સુધી વચ્ચે સુધી દેખાય છે. દેખાય છે. ખાલી એ ખાલી લોકોએ શું એ કર્યું કે લોકોએ શું અહીંયા કર્યું કરે કે છે ને અહીંયા કે કરે અહીંયા છે ને નથી કે અહીંયા કરતા. નથી કરતા. તો તમારે તો ખબર તમારે પડી ખબર જોઈએ કે પડી જવાબ જોઈએ આ કે બે જવાબ આ માંથી બે જ એક માંથી આવશે. જ એક આવશે. આ પણ છે. આ જો બે પણ છે જો વાક્ય બે સમાન વાક્ય દેખતા સમાન હોય દેખતા તો હોય એમાં ખાલી એમાં નાનો એવો ખાલી નાનો ફેરફાર એવો કર્યો હોય તો ફેરફાર જવાબ કર્યો હોય તો એમાંથી જવાબ જ આવે. એમાંથી જ આવે. તમે જો અહીંયા તમે જો કરે છે અહીંયા ને કરે નથી, છે ને નથી, ખાલી એટલું જ ખાલી ચેન્જ એટલું જ કર્યું છે. ચેન્જ કર્યું છે. બાકી સંકલન બાકી સુધી સંકલન સેમ જ સુધી છે. સેમ જ છે. ને જવાબ જો ને ડી જવાબ જ જો છે. ડી જ છે.
ખડી ખડી ગઈ? અહીંયા લખી નાખજો અહીંયા લખી સમાન નાખજો દેખાતા સમાન દેખાતા વેક્ટરમાંથી વેક્ટરમાંથી કોઈ પણ એક જ કોઈ હોય. પણ એક જ હોય. બરોબર. હવે બરોબર. આપણે હવે આપણે જીએસટી જીએસટી વિશે જોઈ લઈએ. 1 જુલાઈ 1 જુલાઈ 2017 થી લાગુ 2017 થી થયું લાગુ થયું હતું. આર્ટિકલ કયો છે આર્ટિકલ કયો છે? 279 એ 279 એ. એમાં કોણ કોણ એમાં હોય છે? કોણ કોણ હોય અધ્યક્ષ છે? હોય છે, અધ્યક્ષ હોય છે, સભ્યો હોય છે સભ્યો અને હોય છે અને યુનિયન મિનિસ્ટ્રી યુનિયન ઓફ મિનિસ્ટ્રી ફાઇનાન્સ ઓફ હોય છે. ફાઇનાન્સ હોય છે. બરોબર. બરોબર. પછી પછી એક સેન્ટરમાં કેટલા હોય છે? કેટલા હોય છે? 1/3 ભાગ 1/3 વોટની ભાગ રાઈટ વોટની હોય છે રાઈટ હોય છે અને સ્ટેટ અને માટે સ્ટેટ 2/3 માટે હોય છે 2/3 હોય છે. અને મિનિમમ અને મિનિમમ 75% 75% જરૂરી છે. આ જીએસટી આ કાઉન્સિલ જીએસટી ની વાત કાઉન્સિલ ની વાત થઈ. થઈ ગયો બધાનું? થઈ ગયો બધાનું? સ્પીડ બરોબર છે સ્પીડ કે બરોબર છે કે થોડુંક થોડુંક વધારે સ્પીડ? બોલું છું સ્પીડમાં? ઓકે ઓકે ડન ડન. ડન. જો આ જો પાછો આ આવ્યો. પાછો આવ્યો. સતત વધે સતત છે, વધે સતત છે, ઘટે સતત છે, ઘટે છે, હંમેશા આવી ગયું, હંમેશા આવી ગયું, ઓલવેઝ. ઓલવેઝ. થાય ખરું? થાય ખરું? તમે ખુદ તમે વિચારો. ખુદ વિચારો. બરોબર. તમે બરોબર. પેલો તમે ઓપ્શન પેલો વાંચો. ઓપ્શન વાંચો પાછો. જાહેર જાહેર ક્ષેત્રના ક્ષેત્રના સાહસોએ સાહસોએ ભારતની ભારતની એકાંતરે એકંદરે રોજગારીની સ્થિતિ સુધારવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું યોગદાન આપ્યું છે. છે. એમાં કઈ એમાં કઈ આજુબાજુ નથી આડું કે નથી કીધું, ખાલી એમ કીધું ખાલી છે એમ કે કીધું છે કે યોગદાન આપ્યું છે. આમાં કઈ એવું આમાં કઈ એવું તમને ના તમને આવડે ને ના તો આવડે તમે ને તો જોઈ તમે શકો. જોઈ શકો છો. બરોબર. તો અહીંયા બરોબર. શું પણ લખ્યું અહીંયા શું છે? લખ્યું છે? નકારતા નકારતા હંમેશા વધી છે. હંમેશા વધી છે. બરોબર. બરોબર. તો હંમેશા તો વધી હંમેશા ના તો શકે વધી ના કોઈ શકે દિવસ. કોઈ દિવસ. જો અહીંયા અમે જો અહીંયા અમે ગ્રાફે છે બનાવે છે આખો. છે છે તાવ તો થાય આવું તો નહીં એટલે થાય નહીં આપણે એટલે બીજો આપણે ખોટો બીજો પડે ખોટો પડે. અને ફર્સ્ટ અને ફર્સ્ટ સ્ટેટમેન્ટ એકદમ સ્ટેટમેન્ટ નોર્મલ એકદમ છે. નોર્મલ છે. તે ઈ તે સાચી છે. સાચી છે. બરોબર. બરોબર. તો અહીંયા શું તો અહીંયા શું પૂછ્યું છે? પૂછ્યું છે? બીજો સાચો બીજો નથી. સાચો નથી. તો તો આગળ જઈએ. આગળ બોમ્બે જઈએ. પ્લાન બોમ્બે વિશે પ્લાન છે. વિશે છે. ચાલો બોમ્બે ચાલો પ્લાન બોમ્બે નું મને પ્લાન નું આનું મને કહો. આનું કહો. આન્સર આપો. આન્સર આપો. 1 1 2 2 1 2 1 કે 2 કે કે એકેની? આન્સર આપો. આન્સર આપવાનો. ઓકે ઓકે ચલો. ચલો. બરોબર છે. બરોબર છે. ખબર જ છે. જો આવા જો ક્વેશ્ચન આવા હોય ને ક્વેશ્ચન હોય ને સ્ટેટિક થી જ સ્ટેટિક સોલ્વ થી જ સોલ્વ કરવાના. કરવાના. બરોબર. મેં બરોબર. અહીંયા મેં લખ્યું અહીંયા છે લખ્યું છે સ્ટેટિક થી જ સ્ટેટિક સોલ્વ થી જ કરવું. સોલ્વ કરો. ને અહીંયા આગળ મેં અહીંયા જો આગળ આખું મેં જો સ્ટેટિક આખું લખી સ્ટેટિક નાખ્યું. લખી જ નાખ્યું છે. બરોબર. બરોબર. મૂડીવાદી વિચાર મૂડીવાદી વિચાર સામે સામે મિશ્રતા છે. મિશ્રતા છે. 1944 માં આવ્યું 1944 હતું માં આવ્યો બોમ્બે તો પ્લાન. બોમ્બે પ્લાન. બરોબર. બરોબર. ઉદ્યોગપતિઓ હતા. ઉદ્યોગપતિઓ હતા. નામ લખે છે નામ લખે અહીંયા છે અહીંયા જેઆરડી, જેઆરડી, ટાટા, ટાટા, જીડી જીડી બિરલા બિરલા વગેરે વગેરે. વગેરે બરોબર. વગેરે. બરોબર. ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય શું ઉદ્યોગને હતો? વધારવાનો, ઉદ્યોગને વધારવાનો, શિક્ષણ શિક્ષણ હેલ્થ એને હેલ્થ વધારવાનો એને હતો, વધારવાનો હતો, સામાજિક ન્યાયને સામાજિક ન્યાયને વધારવાનો હતો વધારવાનો હતો અને સ્ટેટ અને પ્લાનિંગ સ્ટેટ હતો. પ્લાનિંગનો હતો. બસ તમારો બસ બોમ્બે તમારો પ્લાન બોમ્બે આખો પ્લાન આટલામાં આખો પૂરો થઈ આટલામાં ગયો. પૂરો થઈ ગયો. આ જ વસ્તુ આ તમે જ વસ્તુ તમારા તમે પેપરમાં તમારા લખી પેપરમાં રાખશો લખી ને રાખશો ને પછી તમારે શું પછી તમારે કરવાનું શું છે છેલ્લો કરવાનું એક છે મહિનો? છેલ્લો 1 મહિનો? આ જ પેપરને આ જ પેપરને વારંવાર જોવાનું. વારંવાર જોવાનું છે. ત્યાં તે તમારે ત્યાં તે બધું તમારે લખેલું. બધું લખેલું હશે. અહીંયા આગળ ને અહીંયા ટ્રીકોય પર આગળ તમારે ટ્રીકોય પણ લખેલી તમારી હશે. લખેલી હશે. તમને ખબર છે કે તમને આવા ખબર છે કે ક્વેશ્ચન આવા કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે કરવાના સોલ્વ છે. કરવાના છે. બરોબર. બરોબર. હવે ગ્રીન હવે ગ્રીન રેવોલ્યુશન ઉપર આવી. રેવોલ્યુશન ઉપર આવી જાય. ચાલો ચાલો મેં હા ટીક તો કરી મેં ટીક રાખ્યું છે. કરી રાખ્યું છે. બરોબર ને? બરોબર ને? ગ્રીન ગ્રીન રેવોલ્યુશન ના પિતા રેવોલ્યુશનના તરીકે પિતા કોણ તરીકે ઓળખાય છે? કોણ ઓળખાય છે? કહેશે કોઈ? કહેશે કોઈ? હરિયાળી ક્રાંતિના હરિયાળી પિતા ક્રાંતિના તરીકે. પિતા તરીકે. ચાલો ફટાફટ ચાલો આન્સર. ફટાફટ આન્સર આપો. આન્સર આપો. આન્સર આપો. ઇન્ડિયાના ઇન્ડિયાના માધવભાઈ માધવભાઈ બરોબર કીધું. બરોબર કીધું. બરોબર. બરોબર. તો પેલો તો ઓપ્શન તો પેલો ઓપ્શન તો બધાને બધાને જો જો ખબર જ છે. ઘઉં અને ઘઉં અને ચોખાના બીજના ચોખાના બીજના ઉપયોગના ઉપયોગના પરિણામને માટે પરિણામને માટે વધારે. થતો વધારો. તો બીજો તો ઓપ્શન બીજો વાંચો ઓપ્શન તમે. વાંચો તમે. હરિયાળી હરિયાળી ક્રાંતિના ક્રાંતિના મધ્યથી મધ્યથી ભારતને ભારતને આત્મનિર્ભરતા હાંસલ આત્મનિર્ભરતા હાંસલ કરી કરી નથી. નથી.
બરોબર. બરોબર. પણ આપણે પણ ત્યાં આપણે આગળ ત્યાં આગળ ઈ ટાઈમે ઈ ટાઈમે સક્સેસ સક્સેસ નતો, અત્યારે આપણે અત્યારે આપણે સક્ષમ છીએ, સક્ષમ છીએ, બરોબર. બરોબર. તો અહીંયા આગળ ત્યાં આગળ ખોટું છે, ખોટું છે, બરોબર ને, હજી બરોબર ને, સુધી હજી થયું સુધી નથી. થયું નથી. આવા શબ્દો આવા ઉપર શબ્દો આપણને ઉપર ધ્યાન આપણને ધ્યાન રાખવાનું. રાખવાનું છે. તમારે રાઉન્ડ તમારે કરી રાઉન્ડ દેવાના. કરી દેવાના, શબ્દો આવા આવે ને શબ્દો આવે ત્યારે, ને ત્યારે, બરોબર, એટલે બરોબર, બીજી એટલે બીજી સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ ખોટી છે. ખોટી છે. હવે અહીંયા હવે આગળ શું અહીંયા છે? આગળ શું છે? ગ્રીન ગ્રીન રેવોલ્યુશન વિશે રેવોલ્યુશન જોઈએ. વિશે જોઈએ. પેલા પેલા 1960 માં થયું 1960 હતું. માં થયું હતું. પછી પછી પંજાબ અને પંજાબ અને હરિયાણામાં હરિયાણામાં 1966 અને 1966 અને 67 માં લાગુ 67 માં થયું હતું. લાગુ થયું હતું. ડોક્ટર ડોક્ટર સ્વામીનાથન સ્વામીનાથન ફાધર ઓફ ગ્રીન ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન હતા. રેવોલ્યુશન હતા. અને ગ્લોબલ અને લેવલે ગ્લોબલ કયા છે? લેવલે કયા છે? નોર્મન બારલો, નોર્મન બાર્લો, બરોબર. બરોબર. આ ઇન્ડિયાના આ છે ઇન્ડિયાના અને છે આ ગ્લોબલ અને આ લેવલે. ગ્લોબલ લેવલે. પછી પછી ભારતીય ચલણી ભારતીય ચલણી એના વિશે એના ક્વેશ્ચન વિશે પૂછ્યો હતો. ક્વેશ્ચન પૂછ્યો હતો. તો જો તો જો ચલણી સિક્કા ચલણી બહાર સિક્કા બહાર પાડવાનો પાડવાનો એકમાત્ર અધિકાર એકમાત્ર અધિકાર આરબીઆઈ પાસે આરબીઆઈ છે. પાસે છે. તો ના, એ તો વાત ના, એ ખોટી વાત છે. ખોટી છે. એકમાત્ર ખાલી એકમાત્ર આરબીઆઈ ખાલી પાસે આરબીઆઈ નથી, પાસે નથી. બરોબર. બરોબર. અને બીજો અને શું કે છે? બીજો શું કે છે? ભારતમાં ચલણી ભારતમાં નોટો ચલણી બહાર નોટો પાડવાનો બહાર એકમાત્ર પાડવાનો એકમાત્ર અધિકાર અધિકાર રિઝર્વ બેંક રિઝર્વ પાસે બેંક છે. પાસે છે. આરબીઆઈ એનું શું આરબીઆઈ કરે એનું છે? શું કરે છે? સંકલન કરે સંકલન છે. કરે છે. બહાર બહાર ગવર્નર ગવર્નર પાડે પીડિયા છે, પાડે છે. બરોબર ને. બરોબર ને. તો ઈ તો પ્રમાણે ઈ આપણને પ્રમાણે જોઈએ. આપણને જોવાનું છે. પણ આમાં આ પણ લોકો આમાં આ ખબર લોકો નથી ખબર નથી કે ડી કે શું કામ ડી શું આપ્યો કામ છે. આપ્યો છે. કેમ કે અહીંયા કેમ કે આગળ જો, અહીંયા આગળ જો, મેં ગૂગલ મેં ઉપર ગૂગલ સર્ચ ઉપર કર્યું સર્ચ હતું કર્યું હતું ને અને આરબીઆઈ પર આરબીઆઈ જોયું પર હતું જોયું હતું કે કે ભારતમાં ચલણી ભારતમાં નોટ ચલણી બહાર નોટ બહાર પાડવાનો રિઝર્વ પાડવાનો બેંકનો રિઝર્વ છે. બેંકનો છે. હવે આમાં હવે સ્પ્લિટ આમાં આન્સર સ્પ્લિટ છે. આન્સર છે. બી પણ આવે બી ને પણ ડી આવે પણ ને આવે. ડી પણ આવે. પણ જીપીએસસી વાળાએ જીપીએસસી ડી વાળાએ માન્યું ડી છે માન્યું છે ને આ લોકોએ ને આ આને લોકોએ ખોટું આને કર્યું ખોટું કર્યું છે. છે. અને આ જો મેં અને આ જો મેં સ્ક્રીનશોટ નાખ્યો સ્ક્રીનશોટ છે નાખ્યો છે આરબીઆઈ નું આખો આરબીઆઈ નો આખો ટેક્સ્ટ બુક માંથી ટેક્સ્ટ બુક લઈને. માંથી લઈને. આમાં આ લોકોએ આમાં આ લોકોએ ડી આપ્યું ડી છે, આપ્યો છે તો બી પણ તો બી સાચો જ પણ છે આમ સાચો જ જોવા છે આમ જોઈએ જોવા જઈએ તો આરબીઆઈ ઉપરથી. આરબીઆઈ ઉપરથી. પણ તમારે પણ યાદ તમારે રાખવાનું યાદ છે રાખવાનું છે આરબીઆઈ સંકલન આરબીઆઈ કરે છે સંકલન ને કરે બહાર છે ને બહાર ગવર્નમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઇન્ડિયા પર ઓફ કરે ઇન્ડિયા છે. પર કરે છે. બસ આટલું બસ આટલું લખી નાખજો. લખી નાખજો. ને આ ક્વેશ્ચન ને આ આગળ હજુ ક્વેશ્ચન એક આગળ હજુ એક પૂછાયો પણ છે પૂછાયો પણ છે ને એમાં એ ને લોકોએ એમાં આ એ જવાબ લોકોએ આ આપ્યો જ છે. જવાબ આપ્યો છે ડી. તો આપણે તો માન્યતા આપણે ડી ઉપર માન્યતા જ ડી ઉપર દેવાની જ છે, દેવાની છે. બરોબર. બરોબર. પછી જીએસટી પછી ઉપર આવી જીએસટી જાય ઉપર આવી જાય પાછા. પાછા. આને તમારે આને સ્ટેટિક તમારે થી જ આખું સ્ટેટિક થી જ સોલ્વ આખું કરવાનો સોલ્વ છે. કરવાનો છે. આવડે તો ઠીક આવડે છે તો ને ઠીક છે આગળ ને વધી આગળ વધી ગયો. સ્કીપ સ્કીપ કરવાનું. કરવાનું. સૌથી વધુ સૌથી આમાં વધુ તમારે આમાં જોવાનું તમારે સ્કીપ જોવાનું કરતા સ્કીપ કરતા શીખવાનું. શીખવાનું છે. ક્વેશ્ચન ના આવડે ક્વેશ્ચન ના સ્કીપ આવડે કરીને સ્કીપ તરત કરીને આગળ તરત વધો, આગળ વધો. બરોબર. જો બરોબર. આમાં એ જો લોકો આમાં ભૂલ એ લોકો કરી છે, ભૂલ કરી છે. ઓનલી વન ઓનલી માન્યું વન છે માન્યું છે તો બંને તો આવે. બંને આવે. તો આ લોકો તો આ ખબર લોકો નહીં કેમ ખબર નહીં કેમ ક્વેશ્ચન ખોટા ક્વેશ્ચન આપતા ખોટા હોય છે. આપતા હોય છે. જીએસટી ઉપર મેં જીએસટી તમને ઉપર મેં હમણાં તમને ઉપર હમણાં લખાઈ ઉપર દીધું લખાઈ છે, દીધું છે તો પાછો તો નથી પાછો લખાવતો. નથી લખાવતો. ઠીક છે. ઠીક છે. શું કરે સ્વામી? ઓકે, અવાજ ઓકે, આવે છે? અવાજ આવે છે. તો આમાં તો જીએસટી આમાં વિશે હું જીએસટી વિશે પાછો હું પાછો લખાવતો નથી, લખાવતો નથી. બરોબર ને. બરોબર ને. એ એકવાર હું એ એકવાર લખાઈ હું દઈશ. લખાઈ જે દઈશ. વસ્તુ જે હું ઉપર વસ્તુ હું લખાઈ ઉપર દઈશ ને લખાઈ હું દઈશ ને આગળના હું આગળના પેપરમાં નહીં પેપરમાં લખાવ. નહીં લખાવું. હવે જીએસટી હવે વિશે જીએસટી બીજા વિશે બીજા પેપરમાં પણ આવશે પેપરમાં ને, પણ આવશે ને તો હું એમાં તો નહીં હું લખાવ. એમાં નહીં લખાવું. એમાં તમારી એમાં જાતે તમારી પછી જાતે પોતાની પછી રીતે પોતાની લખી રીતે લખી નાખવાનું. એ નાખવાનું. તમારે એ મહેનત તમારે મહેનત કરવાની કરવાની છે. છે, કેમ કે હું કેમ એકવાર કે હું એકવાર લખાવીશ. લખાવીશ. નકર વારે નકર વારે 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 લખાવવામાં જ પછી લખાવવામાં ઓલું પછી ટાઈમ ઓલો જાય જ ને. ટાઈમ જાય ને. ચાલો. ચાલો. માછીમારો વિશે માછીમારો વિશે સંદર્ભમાં ક્વેશ્ચન સંદર્ભમાં પૂછ્યો ક્વેશ્ચન છે. પૂછ્યો છે. આમાં તમે આમાં ક્વેશ્ચન તમે જો ક્વેશ્ચન જો પાછું. પાછું. વિશ્વમાં ભારત વિશ્વમાં ભારત આંતરદેશીય આંતરદેશીય માછલીનું સૌથી માછલીનું મોટું સૌથી મોટું ઉત્પાદન કરે છે ઉત્પાદન કરે છે ને અને ભારતમાં ગુજરાત ભારતમાં છે. ગુજરાત છે. શું લાગે શું છે? લાગે છે? ભારતમાં ગુજરાત ભારતમાં છે કે ગુજરાત નહીં? છે કે નહીં? તમને એટલી તો તમને ખબર એટલી તો હોય ને કે ખબર હોય ને કે ગુજરાત ગુજરાત માછીમારીમાં ક્યાં માછીમારીમાં રૂપે ક્યાં છે. રૂપે છે.
ટોપ 10 ટોપ માં 10 નથી માં નથી ગુજરાત તો. ગુજરાત તો. જેમ કે જૈન જેમ કે છે, જૈન છે, આપણે આપણે શાકાહારી પબ્લિક શાકાહારી વધારે પબ્લિક વધારે છે. તો આને તો આપણે આને તો ખોટું જ આપણે ખોટો કરવાનું. જ કરવાનો. કોમન સેન્સ થી કોમન સોલ્વ સેન્સ થી સોલ્વ થાય. બરોબર. બરોબર. પણ આમાં શું પણ છે, આમાં શું છે, આંતરદેશીય આંતરદેશીય ઇંગ્લેન્ડ ની વાત ઇંગ્લેન્ડ કરે ની છે. વાત કરે છે. તો એ સાચું એ છે, સાચું એમાં છે, ફર્સ્ટ છે. એમાં ફર્સ્ટ છે. પણ ટોટલ પણ ની વાત ટોટલ ની કરીને વાત કરીને ટોટલમાં ટોટલ ફર્સ્ટ માં ચીન છે ફર્સ્ટ ચીન છે અને સેકન્ડ અને આપણે સેકન્ડ છે. આપણે છે. પણ ઇંગ્લેન્ડ પણ ની વાત ઇંગ્લેન્ડ ની કરીને વાત કરીને આંતરદેશીય આંતરદેશીય ત્યાં આગળ ત્યાં આપણે આગળ ફર્સ્ટ આપણે છે. ફર્સ્ટ છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આમાં સૌથી આમાં વધારે સૌથી કોણ છે વધારે કોણ છે ભારતમાં? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ. બરોબર. બરોબર. એઆઈજી એઆઈજી ધોલેરા. ધોલેરા. તો આમાં જો આમાં જો ધોલેરા ધોલેરા સર એસઆઈઆર એ એસઆઈઆર એ ગ્રીનફિલ્ડ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ ઔદ્યોગિક સિટી છે. સ્માર્ટ સિટી છે. આમાં તમને આમાં ક્યાંય તમને લાગે છે ક્યાંય લાગે છે કોઈ ઇશ્યુ? કોઈ ઇશ્યુ? સિમ્પલ સિમ્પલ સ્ટેટમેન્ટ છે ને, સ્ટેટમેન્ટ છે ને, ક્યાંય એમ ક્યાંય એમ લાગતું નથી કે લાગતું નથી બનાવી કે છે. બનાવી છે. બરોબર. બરોબર. પછી પછી ધોલેરા એ ધોલેરા ભારતનું એ પ્રથમ ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ પ્લેટિનમ રેટેડ ઔદ્યોગિક ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. સ્માર્ટ સિટી છે. હવે આમાં મને હવે આમાં ડાઉટ મને ડાઉટ હતો કે કે શું છે, મને શું છે, ક્યાંય મને મળ્યું ક્યાંય નથી આ મળ્યું વસ્તુ. નથી આ મેં વસ્તુ. સર્ચે મેં કર્યું, સર્ચે કરી, સરખું મળ્યું સરખું નથી. પણ આ મળ્યું લોકો નથી. આ જવાબ લોકો 1 2 જવાબ આપ્યું 1 છે, 2 આપ્યું છે એટલે સાચું જ એટલે હશે. સાચું જ હશે. બરોબર. તો બરોબર. ક્યાંય પણ તો અમુક ક્યાંય પણ પ્રથમ અમુક દેખાય ને, પ્રથમ દેખાય ને, તો તમારે તો 90% તમારે 90% સમજવાનું કે ઈ સમજવાનું ખોટું કે હોય. ખોટું હોય. અહીંયા આગળ આ અહીંયા સાચું આગળ આ છે, ઈ સાચું છે, એ બચેલા 10% બચેલા માં આવી ગયું. 10% માં આવી ગયું. ઈ પછી તમારી એ પછી રિસ્ક તમારી ઉપર હોય. રિસ્ક ઉપર હોય. જેમ કે તમારી જેમ કે પાસે તમારી ટાઈમ પાસે ઓછો છે ટાઈમ ઓછો છે ને તમારે ને 10 તમારે એમસીક્યુ 10 સોલ્વ એમસીક્યુ કરવાના સોલ્વ છે, કરવાના છે, ત્યારે તમારે ત્યારે આવા તમારે રિસ્ક આવા લેવાનું. રિસ્ક લેવાનું. કાં તો કાં તમારા તો અટેમ્પ્ટ તમારા ઓછા હોય અટેમ્પ્ટ ઓછા હોય ને તમારે ને વધારે તમારે અટેમ્પ્ટ વધારે કરવા હોય, અટેમ્પ્ટ કરવા હોય, તો આવા રિસ્ક તો આવા ત્યારે રિસ્ક લેવાનું. ત્યારે લેવાનું. બાકી તમારા બાકી નોલેજ તમારા થી જ નોલેજ જવાનું થી જ સૌથી જવાનું પહેલા. સૌથી પહેલા. જેટલા બધા જેટલા બધા ક્વેશ્ચનમાં મેં ટ્રિક ક્વેશ્ચનમાં મેં કીધી છે ટ્રીક ને, કીધી છે ને, એ સૌથી એ સૌથી એન્ડમાં યુઝ એન્ડમાં યુઝ કરવાની, કરવાની. જ્યારે તમારી જ્યારે પાસે તમારી બીજો પાસે કોઈ બીજો ઓપ્શન કોઈ ન હોય. ઓપ્શન ન હોય. બાકી તમારે બાકી તમારી તમારે નોલેજ તમારી ઉપર જ નોલેજ ઉપર ભરોસો જ દેવાનો. ભરોસો દેવાનો છે. 2 કલાક 2 થઈ હશે, કલાક થઈ હશે. 200 200 ક્વેશ્ચનમાં 2 કલાક ક્વેશ્ચનમાં 2 મળશે. કલાક મળશે. બરોબર. બરોબર. જીપીએસસી માં હમણાં જીપીએસસી 200 માં હમણાં 200 ક્વેશ્ચનમાં 3 કલાક ક્વેશ્ચનમાં 3 મળ્યા ને, કલાક મળ્યા ને, તોય બધાને તોય પૂરું બધાને નતું પૂરું થતું. નતું થતું. પેપર એટલું પેપર લેન્ધી એટલું કાઢ્યું. લેન્ધી કાઢ્યું હતું. અહીંયા આગળ 200 અહીંયા માં આગળ તો 200 2 જ માં તો કલાક 2 જ મળશે. કલાક મળશે. તો તમારે તો ટાઈમ તમારે ટાઈમ મેનેજમેન્ટ પણ કરવું મેનેજમેન્ટ પણ પડશે કરવું એ પડશે પ્રમાણે. એ પ્રમાણે. એટલે હું તમને એટલે આ હું ટ્રીકો તમને આ કહું ટ્રીકો કહું છું કે તમારે કે વધારે તમારે attempt વધારે થાય તો એટેમ્પ્ટ થાય વાંધો ને તો ના આવે. વાંધો ના આવે. ચાલો આનો ચાલો આન્સર આનો આપો. આન્સર આપો. 64 64 નો ઈ નામનું. ઈ નામનું. આમાં હું તમને આમાં હું ઓપ્શન તમને દઈ દઉં, ઓપ્શન 1 દઈ દઉં 2 1 2 1 and 2 1 and 2 none. none. ચાલો 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 આન્સર ચાલો આપો. આન્સર આપો. Okay. બંને આવશે. બંને બરોબર. આવશે. બરોબર. હવે હવે આમાં કેવું આમાં થાય છે, કેવું થાય મેં છે, મેં જીપીએસસી અને જીપીએસસી અને યુપીએસસી માં જો યુપીએસસી માં જો યુપીએસસી માં યુપીએસસી ક્યાંય માં તો ક્યાંક તો મંત્રાલય આપે ને, મંત્રાલય આપે ને, હંમેશા ખોટું જ હંમેશા હોય છે. ખોટું જ હોય છે. પણ અહીંયા પણ અહીંયા જીપીએસસી વાળા જીપીએસસી એવું વાળા કરતા એવું નથી. કરતા નથી. એ લોકો એ ક્યારેક લોકો ખોટું ક્યારેક આપે છે, ખોટું આપે ક્યારેક છે, સાચું ક્યારેક આપે છે. સાચું આપે છે. એ લોકોના એ મન લોકોના ઉપર મન હોય. ઉપર હોય છે. તો તમે તો તમે યુપીએસસી ના યુપીએસસી ના પેપરમાં જોજો, પેપરમાં જોજો, એક એવા એક એવા મંત્રાલય હજી મંત્રાલય સુધી હજી સાચું સુધી નથી સાચું આપ્યું. નથી આપ્યું. મેં છેલ્લા મેં 25 છેલ્લા વર્ષના 25 ક્વેશ્ચન વર્ષના કર્યા છે, ક્વેશ્ચન કર્યા છે, એમાં એમાં મંત્રાલય મને મંત્રાલય સાચું મને નથી સાચું મળ્યું. નથી મળ્યું. વધીને 1 વધીને થી 2 જ 1 થી 2 મળ્યા જ હશે. મળ્યા હશે. બાકી બાકી 99% 99% ખોટા ખોટા જ જ હોય હોય છે છે મંત્રાલય. મંત્રાલય. તો મને એ તો મને એ જીપીએસસી માં જીપીએસસી ભરોસો માં નતો. ભરોસો નતો થયો. આ ક્વેશ્ચન આ મારો ક્વેશ્ચન ખોટો મારો પડ્યો. ખોટો પડ્યો હતો. કેમ કે મને એમ કેમ કે કે મને એમ કે મંત્રાલય ખોટું મંત્રાલય હોઈ શકે. ખોટું હોય શકે. તો ત્યારે મેં તો ત્યારે સ્પીડમાં મેં જોયું નહીં સ્પીડમાં જોયું નહીં કે અહીંયા કે રાષ્ટ્રીય અહીંયા કૃષિ રાષ્ટ્રીય બજાર કૃષિ હતું ને બજાર અહીંયા હતું કૃષિ ને અહીંયા કૃષિ મંત્રાલય જ મંત્રાલય જ છે. જલ્દી છે. જલ્દીમાં જલ્દી જલ્દીમાં. તો તમારે તો અહીંયા ધ્યાન તમારે અહીં રાખવાનું. ધ્યાન રાખવાનું. તમારે આ તમારે મંત્રાલય આ ગેસ કરવું મંત્રાલય ને તો ગેસ કરી કરવું ને તો શકો કરી શકો કે કૃષિ કે કૃષિ બજારની કૃષિ વાત થાય બજારની છે વાત થાય છે, તો કૃષિ તો કૃષિ મંત્રાલય તો હોય જ. મંત્રાલય તો હોય જ. બરોબર. બરોબર. ખેડૂત કલ્યાણ ખેડૂત મંત્રાલય. કલ્યાણ મંત્રાલય. તો આ બીજો તો તો આ સાચો બીજો જ તો હોય સાચો જ હોય. ને ને આઈપીએમસી આઈપીએમસી બજારોને બજારોને જોડવાનું કામ કરે જોડવાનું છે, કામ કરે છે. એ પણ એ સાચી વાત પણ છે. સાચી વાત છે. હવે હવે એડિશનલ એડિશનલ ઇન્ફોર્મેશન આપણે જોઈ ઇન્ફોર્મેશન લઈએ. આપણે જોઈ લઈએ. એ નામ એ નામ 2016 માં થયું 2016 માં થયું હતું. હતું. મંત્રાલય અહીંયા મંત્રાલય લખેલું જ છે. અહીંયા લખેલું જ છે. તમારે લખવું હોય તો તમારે લખવું લખી હોય તો લખી નાખો. લખી નાખો.
આમાં શું કરે છે, મધ્યસ્થતા હોય છે ને એને દૂર એને કરી દૂર કરી ને ખેડૂતોનો ખેડૂતોનો ભાવ વધારે ભાવ મળે વધારે એનું મળે ધ્યાન એનું કરે છે. ધ્યાન કરે છે. આનાથી આનાથી પારદર્શિતા વધે છે, વધે છે, સ્પર્ધામાં વધારો સ્પર્ધામાં થાય છે, વધારો થાય છે, એપીએમસી એપીએમસી માર્કેટની વાતો કરે માર્કેટની છે, વાતો કરે છે, વેચાણની વેચાણની ફેસિલિટી પણ વધે ફેસિલિટી છે. પણ વધે છે. બરોબર, આટલી બરોબર, વસ્તુ આટલી લખી વસ્તુ નાખો. લખી નાખો. ઇનામ વિશે એના લખાઈ વિશે જાય એટલે લખાઈ મને જાય એટલે કેવું મને 65 કેવું ઉપર 65 ઉપર છે. ને આ લખવું હોય ને આ તમારે લખવું હોય ને લખી તમારે દેજો. લખી દેજો. થઈ ગયું? થઈ ગયું? હવે આ ક્વેશ્ચન આ છે ને ક્વેશ્ચન છે પાછળ ને 65 આવડે તો ટીક આવડે તો કરવાનું, ટીક બાકી કરવાનું, મૂકીને બાકી જતું મૂકીને રહેવાનું, જતું રહેવાનું, સ્કીપ કરવાનું. સ્કીપ કરવાનું. કેમ કે આ ફેક્ટ કેમ કે બેઝ આ ફેક્ટ ક્વેશ્ચન બેઝ છે, આમાં ક્વેશ્ચન છે, આપણને આમાં આપણને ના ખબર હોય ને ના તો ખબર રિસ્ક હોય ના તો લેવાય રિસ્ક ના ખોટું, લેવાય ખોટું. ને પાછું ને ઓનલાઈન પાછું હશે. ઓનલાઈન હશે. બરોબર ને? તો બરોબર આને ને? હવેથી આને યાદ હવેથી રાખવાનું. યાદ હવે આ રાખવાનું. ક્વેશ્ચન હવે આ આગળ ક્વેશ્ચન પૂછાય ને આગળ પૂછાય ને તો તમને તો ખોટો ના તમને પડવો ખોટો જોઈએ. ના પડવો જોઈએ. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આને સ્કીપ આને કરતા સ્કીપ શીખવાનું. કરતા શીખવાનું. તમારી પાસે તમારી કળા પાસે હોય જોઈએ કળા હોવી સ્કીપ જોઈએ કરવાની સ્કીપ ક્વેશ્ચન. કરવાની ક્વેશ્ચન. કેમ કે તમે કેમ કે જેટલું તમે સ્કીપ જેટલું કરતા સ્કીપ શીખશો કરતા ને એટલું શીખશો ને તમારું એટલું નેગેટિવ તમારું ઓછા નેગેટિવ થશે. ઓછા થશે. જોજો પબ્લિક જોજો ના પબ્લિક નેગેટિવ ના માર્કિંગ નેગેટિવ બહુ થઈ માર્કિંગ જાય. બહુ થઈ જાય છે. જો આ જો વસ્તુ આ છે, વસ્તુ છે, જીપીએસસી એક્ઝામ લે જીપીએસસી છે એક્ઝામ લે છે, ગુજરાતની છે. ગુજરાતની છે. તમને ક્યાંય તમને ઓપ્શનમાં ક્યાંય ગુજરાત ઓપ્શનમાં દેખાય ને ગુજરાત દેખાય ને ટીક જ મારી ટીક જ દેવાનું, માર દેવાનું. ભલે ખોટું ભલે પડતું ખોટું કાંઈ પડતું વાંધો કાંઈ નથી. વાંધો નથી. બરોબર ને? તમને બરોબર ને? ક્યાંય તમને ગુજરાત ક્યાંય દેખાય ને ગુજરાત દેખાય ઓપ્શનમાં ને ઓપ્શનમાં ફોટો પડે ફોટો પડો પડે દેવાનો, પડો આપણે દેવાનો, ગુજરાત આપણે ટીક ગુજરાત કરવાનું. ટીક કરવાનું. કેમ કે આપણી કેમ કે એક્ઝામ કોણ આપણી લે છે? એક્ઝામ કોણ લે છે? જીપીએસસી ગુજરાત જીપીએસસી માટે જ લે ગુજરાત છે. માટે જ લે છે. 10 માંથી 10 ચાલો માંથી 10 ચાલો ક્વેશ્ચન 10 છે, ક્વેશ્ચન 10 છે, માં 10 ગુજરાત માં છે, ગુજરાત છે. તમે બધામાં તમે ટીક કરો બધામાં ને ટીક કરો ને તો 6 તો સાચા 6 પડે ને 4 સાચા પડે ને ખોટા 4 પડે, ખોટા પડે. તોય તમે તોય તમે 5 માર્ક્સ 5 પ્લસમાં માર્ક્સ જ છો. પ્લસમાં જ છો. સમજાયું? સમજાયું? મેથ્સ ઉપર મેથ્સ ઉપર ચાલવાનું, ચાલવાનું, કેલ્ક્યુલેશન સાથે, કેલ્ક્યુલેશન સાથે. કે તમે કે કેટલા તમે ખોટા કેટલા કાઢો તોય ખોટા તમે કરો નેટ તોય તમે નેટ પોઝિટિવ રહ્યો. પોઝિટિવ રહ્યો. સમજાઈ ગયું ને? આવો સમજાઈ ગયું ક્વેશ્ચન ને? આવે આવો ને ક્વેશ્ચન આવે ને તમે ગુજરાત જ તમે ગુજરાત મારવાનું. જ મારવાનું. જો પાછું આવી જો ગયું, પાછું આવી ગયું, યોજનાઓ આવી ગઈ. યોજનાઓ આવી ગઈ. મેં શું કીધું મેં હતું? શું કીધું આપણને હતું? પોઝિટિવ આપણને જોવાનું છે. પોઝિટિવ જોવાનું છે. શું લખ્યું છે? શું પીએમ લખ્યું છે? ગતિ પીએમ શક્તિ ગતિ શક્તિ નેશનલ નેશનલ માસ્ટર પ્લાન. માસ્ટર પ્લાન. બરોબર, એના બરોબર, વિશે છે, એના વિશે છે. તમને ખબર જ તમને નથી. ખબર જ નથી. તો ક્વેશ્ચન તો વાંચીએ ક્વેશ્ચન આપણે. ગતિ વાંચીએ આપણે. શક્તિ એક ગતિ શક્તિ ડિજિટલ એક પ્લેટફોર્મ ડિજિટલ છે. પ્લેટફોર્મ છે. બરોબર વાત કીધી બરોબર છે. વાત કીધી છે. ઔદ્યોગિક જૂથો ઔદ્યોગિક અને જૂથો અને ઇકોનોમિક ઇકોનોમિક નોડ્સ માટે નોડ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટીને કનેક્ટિવિટીને અમલીકરણ માટે અમલીકરણ માટે મંત્રાલયો એક સાથે મંત્રાલયો એક લાવશે. સાથે લાવશે. બરોબર, બરોબર, તો એકદમ તો એકદમ પોઝિટિવ વાત કરી પોઝિટિવ છે. વાત કરી ક્યાંય છે. આડું ક્યાંય નેગેટિવ આડું ક્યાંય નેગેટિવિટી વાત ક્યાંય નથી વાત કરી. નથી કરી. તે બરોબર તે છે, બરોબર છે, પોઝિટિવ છે. પોઝિટિવ છે. તમને ખબર જ તમને નથી. ખબર જો જ મેં નથી. તમને જો મેં બીજો તમને બીજો યોજના બતાવી કે યોજના તમારે બતાવી કે પોઝિટિવ તમારે આવે ને પોઝિટિવ આવે ને તો તમારો તો ક્વેશ્ચન તમારો સાચો જ ક્વેશ્ચન પડે સાચો છે. જ પડે છે. બરોબર, બરોબર, પછી શું કહે છે? પછી શું કહે છે? એનએમપી ના એનએમપી ભાગરૂપે ના ગ્રીન ભાગરૂપે રેલ ગ્રીન રેલ એક્સપ્રેસવે અને એક્સપ્રેસવે અને મુખ્ય મુખ્ય માળખાકીય માળખાકીય પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ અને અન્ય હાઈવે અન્ય પ્રોજેક્ટ હાઈવે માટે પ્રોજેક્ટ માટે મલ્ટીમોડલ મલ્ટીમોડલ લોજિસ્ટિક વિકાસ લોજિસ્ટિક માટે વિકાસ માટે યોજનાઓ ધરાવે યોજનાઓ છે. ધરાવે છે. આ પણ આ પણ પોઝિટિવમાં પોઝિટિવમાં જ લઈ જાય છે. લઈ જાય છે. ત્યારે આ પણ ત્યારે આ સાચું પણ છે. સાચું છે. બંને. બંને. હવે જેટલી હવે જેટલી એનએમપી માટે એનએમપી જોતી માટે હતી એ જોતી બને હતી ને અહીંયા બંને આપેલું છે. અહીંયા એટલે આપેલું મેં છે. એટલે એડિશનલ મેં કાંઈ એડિશનલ લખ્યું કાંઈ નથી. લખ્યું નથી. સમજાઈ ગયું? સમજાઈ ગયું? 68મો ક્વેશ્ચન 68મો પાછો ક્વેશ્ચન જીએસટી પાછો ઉપર. જીએસટી ઉપર આવ્યો. જો જો જીએસટી ઉપર જીએસટી ઓલરેડી ઉપર 3 ઓલરેડી ક્વેશ્ચન 3 આવી ગયા છે. ક્વેશ્ચન આવી ગયા છે. આ ત્રીજો આ ક્વેશ્ચન ત્રીજો છે. ક્વેશ્ચન છે. ઇકોનોમીના અને ઇકોનોમીના ઇકોનોમી ઇકોનોમીમાં 25 ક્વેશ્ચન 25 ક્વેશ્ચન ઇકોનોમીના પૂછાય છે. ઇકોનોમીના પૂછાય છે. એમાંથી ઓલરેડી એમાંથી 3 ઓલરેડી ક્વેશ્ચન 3 જીએસટી ક્વેશ્ચન ઉપર જ જીએસટી આવી ઉપર ગયા જ છે. આવી ગયા છે. તો જોઈ લો તો જોઈ લો જીએસટી કેટલું જીએસટી કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે. બરોબર ને? તમારે બરોબર ને? આના ઉપર તમારે આના સ્ટેટિક ઉપર ઉપર જ સ્ટેટિક ઉપર રેલાઈ જ લેવાનું છે. રિલાય લેવાનું છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? હવે જોઈએ. હવે જે ચાલો આનો ચાલો આન્સર આનો આપો. આન્સર આપો. 69 નો. 69 નો. ચાલો ફટાફટ ચાલો આન્સર. ફટાફટ આન્સર આપો. ક્વેશ્ચન કહું છું. ક્વેશ્ચન કહું છું.
1 1 1 2 1 2 2 3 2 3 1 2 1 3 2 3 કે 1 3 કે 1 3. એક મિનિટ. હા છે ઓપ્શન જ છે. ચાલો ચાલો બીજા બધા આન્સર બીજા આપો. બધા આન્સર આપો. ચાલો 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 આન્સર ચાલો આપો. આન્સર આપો. એક જ નો એક જ આન્સર નો આવ્યો આન્સર છે. આવ્યો છે હજી સુધી. ચાલો તો આનો ચાલો હું તો કહી આનો દઉં. હું કહી દઉં. આન્સર આવશે આન્સર 1 આવશે અને 1 2. અને 2. બરોબર. બરોબર. ત્રીજો ક્યાં ત્રીજો આગળ જાય? ક્યાં આગળ જાય છે? ત્રીજો ત્રીજો સમાજવાદ ઉપર સમાજવાદ જાય છે. ઉપર જાય છે. અને અહીંયા અને આપણને અહીંયા ક્વેશ્ચન આપણને કેનો ક્વેશ્ચન પૂછ્યો છે? કેનું પૂછ્યું છે? મૂડીવાદીની મૂડીવાદીની લાક્ષણિકતા પૂછી. લાક્ષણિકતા પૂછી છે. બરોબર ને? બરોબર ને? તો એ આપણને તે ધ્યાન આપણને રાખવાનું ધ્યાન છે. રાખવાનું છે. જો અહીંયા આગળ જો તમને અહીંયા આગળ પણ તમને ખબર પણ પડી ખબર પડી હશે. હશે. આર્થિક આર્થિક આયોજનની વાત આયોજનની કરે છે. વાત કરે છે. એના એના નિર્ણાયક નિર્ણાયક ભૂમિકાની એ ભૂમિકાની તે સમાજવાદ તરફ સમાજવાદ જાય છે. તરફ જાય છે. બાકી જો બાકી જો મજદૂરોનું શોષણ, મજદૂરોનું શોષણ, કેપિટાલિસ્ટ, કેપિટાલિસ્ટ, બરોબર, બરોબર, ઉત્પાદનમાં સુધારો, ઉત્પાદનમાં સુધારો, એ પોતાની એ મૂડી પોતાની ઉપર જ મૂડી ઉપર ધ્યાન જ આપે છે. ધ્યાન આપે તો છે. આ બે તો આ બે મૂડીવાદી ઉપર છે. મૂડીવાદી ઉપર છે. ને આ શું ને છે? આ શું છે? સમાજવાદ ઉપર છે. સમાજવાદ ઉપર છે. એટલે આન્સર એટલે 1 અને આન્સર 2 1 અને આવશે. 2 આવશે. બરોબર. બરોબર. મૂડીવાદી શું હોય કે મૂડીવાદી શું હોય કે ખાનગીકરણ ઉપર ખાનગીકરણ વધારે ઉપર ભાર વધારે આપે છે. ભાર આપે છે. સમજાઈ ગયું? સમજાઈ ને ગયું? મિશ્ર ને કોણ હોય મિશ્ર છે? કોણ હોય છે? ખાનગી અને ખાનગી અને સરકારી બંને સરકારી હોય છે. બંને હોય છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? પછી જો પછી જો સમાજવાદમાં શું હોય છે? સમાજવાદમાં શું હોય કે છે? રાજ્ય કે દ્વારા રાજ્ય દ્વારા કેન્દ્રીય કેન્દ્રીય આયોજન આર્થિક. આયોજન આર્થિક. હા 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 હોય છે. હોય છે. સમજાઈ ગયો સમજાઈ ક્વેશ્ચન? ગયો ક્વેશ્ચન? ચાલો ચાલો 70મો 70મો ક્વેશ્ચન. ક્વેશ્ચન. સ્વતંત્ર પૂર્વે સ્વતંત્ર પૂર્વે રાષ્ટ્રીય આવકનો રાષ્ટ્રીય પ્રથમ આવકનો અંદાજો પ્રથમ કોણે અંદાજો આપ્યો? કોણે આપ્યો? આ તો બધાને આવડવું બધાને જોઈએ. આવડવું જોઈએ. કેટલી વાર કેટલી વાર પાછળના પાછળના પીએચડીમાં પૂછાઈ પીએચડીમાં ગયેલો છે. પૂછાઈ ગયેલો છે. ગયા વર્ષના ગયા જે વર્ષના QI જે હતા ને QI ઘણી હતા ને વાર ઘણી પૂછાઈ વાર ગયેલો છે પૂછાઈ આ ગયેલો છે ક્વેશ્ચન. આ ક્વેશ્ચન. દાદાભાઈ દાદાભાઈ નવરોજી. નવરોજી. ને આ 3 ને આ વખત 3 વખત કોંગ્રેસના અધ્યક્ષ કોંગ્રેસના પણ અધ્યક્ષ બનેલા પણ છે. બનેલા છે. બરોબર. બરોબર. એમની બુક છે એમની બુક ડ્રેક છે થિયરી. ડ્રેંક થિયરી. બ્રિટિશ બ્રિટિશ સંસદમાં સંસદમાં ચૂસાનારા પ્રથમ ચૂસાનારા પ્રથમ ભારતીય હતા. ભારતીય હતા. 1892 માં લિબર્ટી 1892 પાર્ટી. લિબર્ટી પાર્ટીમાં. ને આમની એક ને બુક આમની પણ એક છે. બુક પણ છે. પોવર્ટી એન્ડ પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન અનબ્રિટિશ રૂલ ઇન્ડિયા. ઇન ઇન્ડિયા. આટલી માહિતી આટલી દાદાભાઈ માહિતી નવરોજી દાદાભાઈ વિશે નવરોજી લખી વિશે નાખી. લખી નાખો. બરોબર. બરોબર. બીજે કહે છે બીજા કયા આરસી છે? દત્ત. આરસી દત્ત. આરસી દત્ત નું આરસી શું છે દત્ત કે નું શું છે કે વેસ્ટ બેંગોલમાં વેસ્ટ જન્મ થયો બેંગોલમાં હતો. જન્મ થયો હતો. ઇન્ડિયન ઇન્ડિયન ઇકોનોમીમાં ઇકોનોમીમાં ઔપનિવેશિક ઔપનિવેશિક શોષણની શોષણની વિઘટનાત્મક વિઘટનાત્મક એનું સ્થાપના એનું કરી હતી. સ્થાપના કરી હતી. બરોબર. બરોબર. પછી સરોજની પછી નાયડુ. સરોજની નાયડુ. આના વિશે તો આના વિશે બધાને તો ખબર બધાને હોવી જોઈએ. ખબર હોવી જોઈએ. કેટલી વાર કેટલી વાર પીવાયકેમાં પૂછાઈ પીવાયકેમાં ગયેલા છે. પૂછાઈ ગયેલા છે. ભારતની કોકિલા ભારતની પણ કોકિલા કહેવામાં પણ આવે છે. કહેવામાં આવે છે. જે જે ગાંધીજી દ્વારા ગાંધીજી આપવામાં દ્વારા આવી છે. આપવામાં આવી છે. બરોબર. બરોબર. ધ ગોલ્ડન ધ ધ ગોલ્ડન ધ સોડ સોલ્ડ બુક છે. બુક છે. પ્રથમ અધ્યક્ષ પ્રથમ હતા અધ્યક્ષ ઇન્ડિયન હતા નેશનલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કોંગ્રેસના 1925 1925 કાનપુરમાં. કાનપુરમાં. સમજાઈ ગયું? સમજાઈ ગયું? પછી ફિરોઝ પછી શાહ ફિરોઝ મહેતા. શાહ મહેતા. આ કેવા આ હતા? કેવા મોડરેટ હતા? હતા. મોડરેટ હતા. ખબર છે ને ખબર છે ને મોડર્ન હિસ્ટ્રીમાં મોડર્ન બે હિસ્ટ્રીમાં બે તરીકેના હતા. તરીકેના હતા. મોડરેટ અને મોડરેટ અને એક્સ્ટ્રીમિસ્ટ. એક્સ્ટ્રીમિસ્ટ. ફરક ખબર છે? ફરક કોઈ ખબર કહેશે છે? કોઈ ફરક કહેશે આના ફરક વિશે? આના વિશે? મોડરેટ એટલે મોડરેટ કેવા એટલે પ્રકારના? કેવા કોઈ કહેશે? પ્રકારના? કોઈ કહેશે? ને આમને ને લાયન આમને ઓફ ધ લાયન ઓફ બોમ્બે ધ કહેતા. બોમ્બે કહેતા. પ્રથમ ભારતીય પ્રથમ પારસી ભારતીય હતા. પારસી હતા. ઇન્ડિયન સિવિલ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ગયા હતા. સર્વિસમાં ગયા હતા. બરોબર ને? બરોબર ને? બોમ્બે બોમ્બે મ્યુનિસિપાલિટી એક્ટ છે મ્યુનિસિપાલિટી ને એક્ટ છે ને એમનો ઢાંચો એમનો આમણે ઢાંચો રચ્યો આમણે છે. રચ્યો હતો.
કોઈ કહે છે મોડરેટ 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 એટલે કેવા કહેવામાં આવે છે? કહેવામાં આવે છે? ગાંધીજી કેવા ગાંધીજી હતા? કેવા હતા? મોડરેટ કે મોડરેટ કે એક્સ્ટ્રીમિસ્ટ? એક્સ્ટ્રીમિસ્ટ? ચાલો કયો. ચાલો કયો. તો એ મીડિયમ મીડિયમ મોડરેટ એટલે મોડરેટ શું? એટલે શું? મતલબ કયો એનો? મતલબ કયો એનો? ચાલો ચાલો ફટાફટ કયો ફટાફટ મતલબ કયો એનો. મતલબ એનો? અને ખાલી અને ડિફરન્સ ખાલી કહી દો ડિફરન્સ કહી દો, મોડરેટ અને મોડરેટ અને એક્સ્ટ્રીમિસ્ટ. એક્સ્ટ્રીમિસ્ટ. કોઈને નથી ખબર? કોઈને ખબર? ઓકે, ઓકે, પણ બરોબર પણ વ્યાખ્યા બરોબર નથી. વ્યાખ્યા નથી. ચાલો ચાલો કયો. કયો. ના ખબર હોય ને ના તો ખબર પોતે હોય ને તો જઈને હવે પોતે સર્ચ જઈને કરો. હવે સર્ચ કરો. એટલી મહેનત આટલી કરો. મહેનત કરો. નીચેનામાંથી કેવું નીચેનામાંથી ભારતીય કેવું ભારતીય અર્થતંત્રની અર્થતંત્રની લાક્ષણિકતા નથી? લાક્ષણિકતા નથી? સ્ટેટિક પાર્ટ છે, સ્ટેટિક પાર્ટ આવડવું છે, જ જોઈએ. આવડવું જ જોઈએ. કેટલી વાર કેટલી વાર પૂછાયેલું છે પૂછાઈ ગયેલું છે PYQ માં. PYQ માં? તમે તમે પાછળના પાછળના DYSO ડીવાયએસઓ STI ના એસટીઆઈ પેપરમાં ના જોશો ને, પેપરમાં જોશો ને, આ આ પૂછાયેલો છે પૂછાયેલો ક્વેશ્ચન. છે ક્વેશ્ચન. ઊંચી ઊંચી બેરોજગારી બેરોજગારી એની એની લાક્ષણિકતા નથી. લાક્ષણિકતા નથી. સિમ્પલ સ્ટેટિક સિમ્પલ છે સ્ટેટિક છે ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં. બરોબર. બરોબર. આ તો આ કેન્સલ તો જ છે. તો કેન્સલ 72 છે તો 72 માં. હવે 73 હવે જોઈએ. 73 જોઈએ. ના, ના, મિડલ ક્લાસ નહીં મિડલ એમની ક્લાસ ને એમની વ્યાખ્યા પ્રોપર. વ્યાખ્યા પ્રોપર. જો જો 1991 માં રજૂ કરાયેલા 1991 માં આર્થિક રજૂ કરાયેલા સુધારાના આર્થિક સંદર્ભમાં આપણે સુધારાના જોવાનું છે. સંદર્ભમાં આપણે જોવાનું છે. પેલો શું કહે છે કે પેલો શું આર્થિક કહે છે કે સુધારાઓને આર્થિક કારણે સુધારાઓને કારણે વર્તમાનના પ્રથમ વર્તમાનના સદી દાયકા પ્રથમ સુધી સદી દાયકા સુધી ભારતનો જીડીપી ભારતનો દર ઊંચો જીડીપી દર હાંસલ ઊંચો કર્યો. હાંસલ કર્યો છે. પ્રથમ દાયકાની જ પ્રથમ વાત કરે છે, દાયકાની જ વાત કરી બાકી છે, કોઈ વાત બાકી નથી કોઈ કરતા, વાત નથી કરતા, આગળની નથી કરતા. આગળની નથી કરતા. તો સુધારા તો થયા હશે તો સુધારા થયા જીડીપી હશે સુધી તો થઈ જીડીપી જશે, ઊભી કોમન થઈ સેન્સ જશે, છે. કોમન સેન્સ છે. ના આવડતું હોય તો ના આવડતું હોય તો પેલી તો સ્ટેટમેન્ટ તો પેલી સાચી જ છે. સ્ટેટમેન્ટ તો સાચી જ છે. બરોબર. પછી બરોબર. આર્થિક પછી સુધારાના આર્થિક સુધારાના સમયગાળામાં સમયગાળામાં અસમાનતાઓ પણ વધી છે. અસમાનતાઓ પણ વધી છે. એ પણ થઈ જ શકે એ ને. પણ થઈ શકે ને. બરોબર. તો બરોબર. બીજું પણ તો સાચું બીજું છે. પણ સાચું છે. તમે વિચારો તમે કે ક્યાંય વિચારો કે એવું ક્યાંય છે એવું કે ક્યાંય છે કે ક્યાંય સમાનતાઓ છે જ. સમાનતાઓ છે જ. ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક અસમાનતાઓ તો થોડી અસમાનતાઓ તો ઘણી વધી થોડી ઘણી જશે ને. વધી જશે ને. બરોબર. તો આનો બરોબર. તો આન્સર આનો આવશે આન્સર બંને. આવશે બંને. હું એ જ કહું હું છું એ જ કહું છું આ આરબી ભાઈ આરબી ભાઈ કે તમારે કે એક્ઝામમાં તમારે કેવી રીતે એક્ઝામમાં કેવી રીતે વિચારવાનું છે. વિચારવાનું છે. તમારે તમારે જેટલી આવી જેટલી પ્રેક્ટિસ આવી કરશો પ્રેક્ટિસ ને, કરશો ને, એક્ઝામમાં આવી રીતે એક્ઝામમાં આવી રાઉન્ડ રીતે કરશો, રાઉન્ડ એક એક કરશો, શબ્દ એક એક જોશો શબ્દ ને, જોશો ને, તમારે આની તમારે પ્રેક્ટિસ આની પ્રેક્ટિસ કરવાની છે. કરવાની છે. ત્યારે તમને ત્યારે ખબર તમને પડશે ખબર કે પડશે કે એક્ઝામમાં ના આવડે એક્ઝામમાં ના તો આવડે ને તમને તોય કેમ તમને આવડે. કેમ આવડે. ને તમારે ને તમારે રિવિઝન વધારે રિવિઝન વધારે કરવાનું છે. કરવાનું છે. જેટલું રિવિઝન જેટલું કરશો રિવિઝન ને, કરશો ને, તમને એટલો તમને ફાયદો એટલો થશે ફાયદો આમાં. થશે આનો. બરોબર. બરોબર. હવે હવે 74મો ક્વેશ્ચન 74મો જોઈએ. ક્વેશ્ચન જો. જાહેર જાહેર ક્ષેત્રની ક્ષેત્રની સુધારાની નીતિ સુધારાની નીતિ તરીકે તરીકે ભારત ભારત સરકારે જાહેર સરકારે જાહેર કરેલા કરેલા એકમોનું એકમોનું ખાનગીકરણ કર્યું ખાનગીકરણ છે. કર્યું છે. તેમાં તેમાં કઈ 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 પદ્ધતિઓ પદ્ધતિઓ અપનાવવામાં આવેલી અપનાવવામાં છે. આવેલી છે. અહીંયા 4 અહીંયા 4 પદ્ધતિ કીધી પદ્ધતિ છે. કીધી છે. ચાલો આન્સર ચાલો આપો આન્સર આપો એમાંથી. એમાંથી. કઈ કઈ છે કઈ કઈ છે? મેં અહીંયા મેં લખ્યું જ અહીંયા છે. લખ્યું જ છે. તોય મને તોય કહો કે મને આ કહો કે શું આ કામ શું છે. કામ છે. મેં શું કામ મેં શું કામ ખોટી પાડી ખોટી છે. પાડી છે. ચાલો ચાલો ફટાફટ કયો. ફટાફટ કયો.
કઈ 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 પદ્ધતિ પદ્ધતિઓ અપનાવવામાં અપનાવવામાં આવેલી આવેલી છે? ફટાફટ કયો. ફટાફટ કયો. જે જાહેર જાહેર ક્ષેત્રનું ક્ષેત્રનું ખાનગીકરણ ખાનગીકરણ કર્યું. કર્યું. આના આના ઉપરથી જ ઉપરથી જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે. જે જે 73 73 માં માં હતો હતો ને ને એના ઉપરથી પૂછ્યું છે. પૂછ્યું છે. થોડુંક થોડુંક વિચારો. વિચારો. વિદેશીઓનો વિદેશીઓનો વિચાર વિચાર કર્યો કર્યો હતો કે કે કર્મચારી દ્વારા કોઈ કોઈ ખરીદી ખરીદી કરવામાં આવી હતી કરવામાં આવી હતી સંચાલક. સંચાલક. એવું નતું એવું થયું નતું ને. થયું ને. આપણે કેના આપણે ઉપર કેના ભાર ઉપર આપ્યો ભાર હતો? આપ્યો હતો? આઈપીઓ ઉપર આઈપીઓ ઉપર કર્યું. કર્યું હતું. પછી પછી વ્યૂહાત્મક વ્યૂહાત્મક વેચાણ વેચાણ પદ્ધતિ ઉપર પદ્ધતિ ઉપર આપણે ભાર આપણે આપ્યું ભાર હતું. આપ્યું હતું. એક્સચેન્જ ટ્રેડ એક્સચેન્જ ફંડ ટ્રેડ ઉપર ફંડ ઉપર આપણે ભાર આપણે આપ્યો. ભાર આપ્યો. શેર શેર વેચાણ, વેચાણ, મર્જર થયા મર્જર હતા, થયા હતા, એક્વિઝિશન થયા એક્વિઝિશન હતા. થયા હતા. બરોબર ને? આ બરોબર ને? આ 5 5 પદ્ધતિ છે. પદ્ધતિ છે. લખી નાખો. લખી નાખો. પેલી બે તો પેલી બે તો લખેલી જ છે. લખેલી જ છે. બાકીની 3 બાકીની અહીંયા 3 લખી અહીંયા દીધી. લખી દીધી છે. ને તમને અહીંયા તમને ચોથી અહીંયા ચોથી ખાલી ખાલી ખબર ખબર પડી ગઈ પડી ગઈ હોત ને કે કે આ આ કર્મચારીઓ દ્વારા કર્મચારી દ્વારા ખરીદીથી એ લોકો ખરીદીથી લોકો ખાનગીકરણ ખાનગીકરણ પદ્ધતિ કરે પદ્ધતિ છે. કરે છે. તમને લાગે તમને છે આ લાગે થઈ છે આ શકે? થઈ શકે? કે કે કર્મચારીઓને કહે છે કર્મચારીઓને કે કહે છે કે ખાનગીકરણ માટે ખાનગીકરણ તમે માટે આ તમે આ ખરીદી ખરીદી લેશો. લો. ન થાય ન ને. થાય ને. તો અહીંયાથી અહીંયાથી જો તમારે જો ચોથું ચોથો કપાઈ જશે, કપાઈ જશે, ઉપરના ઉપરના જ એક બધા જ કપાઈ એક જાય. કપાઈ જાય. અહીંયા ચોથું અહીંયા કપાઈ ચોથું ગયું. કપાઈ ગયું. અહીંયા ચોથું અહીંયા કપાઈ ચોથું ગયું. કપાઈ ગયું. ડાયરેક્ટ તમારી ડાયરેક્ટ પાસે તમારી પાસે આન્સર આવી આન્સર ગયો. આવી ગયો. તમને તમને ત્રીજો ત્રીજો ખબર હોય ખબર કે ન હોય કે હોય. ન હોય. તમને એક તમને એક ક્વેશ્ચન ખાલી ક્વેશ્ચન ખોટો ખાલી ખોટો કરવાનો. કરવાનો. એક એક ઓપ્શન ઓપ્શન સોરી. તમને એક તમને જ એક જ ઓપ્શન ઓપ્શન ફાઇન્ડ ફાઇન્ડ કરવાનો છે. કરવાનો છે. એના એના ઉપરથી આખો ઉપરથી આખો ક્વેશ્ચન સોલ્વ ક્વેશ્ચન થઈ સોલ્વ જાય. થઈ જાય. પછી આ તો પછી આ તો સીધું સીધું આનું ફૂલ આનું ફોર્મ ફૂલ જ ફોર્મ જ પૂછ્યું છે. પૂછ્યું છે. બરોબર. બરોબર. તો આના તો વિશે આના મેં વિશે મેં એડિશનલ એડિશનલ ઇન્ફોર્મેશન લખી ઇન્ફોર્મેશન લખી નાખી છે નાખી છે કે કે મુદ્રા વિશે મુદ્રા શું વિશે છે. શું છે. 2015 માં 2015 હતી. માં હતી. નાના નાના ઉદ્યોગનો ઉદ્યોગનો વિકાસ, વિકાસ, સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ, નાના નાના વેપારીઓ, વેપારીઓ, મહિલા, મહિલા, ગ્રામીણ, ગ્રામીણ એમને છે એમને ને છે ને બિનજમીની લોન બિનજમીની લોન આપવી. આપવી છે. લોનમાં કઈ લોનમાં રીતે કઈ છે? રીતે છે? શિશુ, શિશુ, કિશોર કિશોર અને અને તરુણ. તરુણ. શિશુને શિશુને કેટલી છે? કેટલી છે? 0 થી 0 થી 50,000. 50,000, કિશોરને કિશોરને 50 થી 50 5 થી લાખ 5 લાખ અને અને તરુણને તરુણને 5 થી 5 10 થી લાખ. 10 લાખ. સમજાઈ ગયું? સમજાઈ ગયું? ચાલો હવે ચાલો હવે જીઓગ્રાફી ચાલુ જીઓગ્રાફી થાય ચાલુ છે. થાય છે. તો મને તો મને સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચન નો ક્વેશ્ચનનો આન્સર આપો આન્સર આપો કે કે આવરણોના નામ આવરણોના કે નામ મને કયો મને લાઈનસર. લાઈનસર. કોઈને યાદ કોઈને છે? યાદ છે? લાઈનસર લાઈનસર આવરણોના નામ. આવરણોના નામ. લાઈનસર એક લાઈનસર એક જ એક જ ચેટમાં ચેટમાં લખી લખીને કયો. તમે વારા તમે ફરતી કહેશો તો કહેશો તો કેવી રીતે કેવી રીતે બધાના ચેટ બધાના ચેટ કહીશ. જોઈ. એક જ એક જ ક્ષમતા વાળો ઉષ્મા આવરણ. ચાલો બીજા કોઈ કોઈ ખુશી ખુશી બેન બેન હમણાં શું હમણાં શું કીધું? કીધું? એક જ એક જ મેસેજમાં મેસેજમાં લખી લખીને દીધું કયો બધા. ચાલો ચાલો. ચાલો ચાલો. સોલંકી બેન, સોલંકી બેન, સાઈના બેન. સાયના બેન. ચાલો હું ચાલો કહી હું દઉં. કહી દઉં. આવરણ આવરણ ઉપરથી ઉપરથી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે. બરોબર ને? બરોબર ને? આ આ મારી ટ્રીક મારી છે. ટ્રીક છે. ટ્રસ્ટ મી ટ્રસ્ટ ઇન ધ મી ઇન ધ એક્ઝામ. એક્ઝામ. આખે આ આખી આ ન્યુમોનિક્સ છે. ન્યુમોનિક્સ છે. બરોબર ને? બરોબર ને? એ એ ઉપરથી ઉપરથી હા હા યોજનાના યોજનાના ક્વેશ્ચન કેવી રીતે પૂછાય પૂછાય યોજનાઓમાં બધા યોજનાઓમાં બધા 5 વર્ષ 5 થયા વર્ષ હોય, થયા હોય, 10 10 વર્ષ થયા વર્ષ હોય, થયા હોય, કાં તો કાં કોઈ તો કોઈ લેટેસ્ટ લેટેસ્ટ યોજના હોય. યોજના હોય. કોઈ કોઈ યોજનાને યોજનાને 5, 5, 10, 10, 15, 20 15, 20 વર્ષ વર્ષ થતા હોય થતા ને, હોય ને એ એ યોજના યોજના તમારે તમારે સૌથી પહેલા સૌથી કરી પહેલા કરી લેવાની. લેવાની. જોઈએ જોઈએ આવરણોના બધા આવરણોના બધા ન્યુમોનિક્સ છે, ન્યુમોનિક્સ છે, સ્ટેથોસ્ફિયર, સ્ટેથોસ્ફિયર, મિઝોસ્ફિયર, મિઝોસ્ફિયર, પછી પછી આયનોસ્ફિયર, આયનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર. એક્ઝોસ્ફિયર. થઈ ગયું થઈ ગયું? ને? આ ને બધા આ એના બધા એના કિલોમીટરો કિલોમીટરો લખ્યા છે. લખ્યા છે. ને આ ને એરો આ ખબર એરો છે? ખબર છે? આ એરો આ એરો સેના છે. શેના છે?
સૌથી પહેલા ટેમ્પરેચર ઘટે છે, ઘટે છે, પછી સ્ટ્રેટોસ્ફિયરમાં જઈને ટેમ્પરેચર વધે છે, વધે છે, ઓઝોન અહીંયા આગળ જ આગળ હોય જ છે હોય છે સ્ટ્રેટોસ્ફિયરમાં. સ્ફિયરમાં. પછી મિઝોસ્ફિયરમાં તાપમાન પાછું ઘટે છે, ઘટે છે, અહીંયા આગળ મીટર બંધ થાય છે, થાય છે, બરોબર. બરોબર. પછી પછી અહીંયા આગળ શું હોય છે, સેટેલાઇટ અહીંયા આગળ હોય છે, અરોરા પણ અહીંયા આગળ હોય છે, અહીંયા આગળ ટેમ્પરેચર વધે છે. પછી એક્ઝોસ્ફિયરમાં શું હોય છે, થીન થઈ જાય છે વહાં આગળ ટેમ્પરેચર, બરોબર. બરોબર. ને આ કિલોમીટર અહીંયા આગળ આગળ લખ્યા છે, લખ્યા છે 700 થી 10,000 કિલોમીટર કિલોમીટર સુધીનું અંતર. સુધીનું અંતર. થઈ ગયું. થઈ ગયું. પછી પછી 77 77 ક્વેશ્ચન જોઈએ. આમાં તમને ખાલી એક જ્વાળામુખી આવડતું હોય ને, ઈ પણ ભારતની બાજુમાં જ છે. તમે રેગ્યુલર વાંચતા જવાનું. જો બેરન, આ તો ખબર જ છે ને તમને, રેગ્યુલર વાંચતા જ હોય છે મેપિંગમાં. તો બેરન ક્યાં આગળ? ભારતની પૂર્વમાં આવેલો સુસુપ્ત જ્વાળામુખી છે. ખાલી તમને આ ખબર જ નથી, થર્ડ ડી છે. ત્યાં આગળ જો થર્ડ ડી માં કોઈ નથી, એક આ જ છે. તો ડાયરેક્ટ તમારી ટીક કરીને આગળ નીકળવાનું. કેટલો ટાઈમ બચ્યો આમાં? આવી રીતે ટીક કરવા માટે તમારે કોન્ફિડન્સ વધારવો પડશે. તમને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ કે મેં જે ટીક કર્યું છે ને સાચું જ છે, તો જ તમારો ટાઈમ બચશે. સમજાઈ ગયો ક્વેશ્ચનમાં? ને આ તો ખબર જ છે ને બધાને કે નથી ખબર કે બેરેના જ્વાળામુખી ક્યાં આવેલો છે? કેટલા નથી ખબર? સાચે કહેજો. ચાલો કે ઓકે. બાકીના બધા ચાલો કયો. બેઝિક જીઓગ્રાફી મેપિંગ છે. જો હું તમને ચોખ્ખું કહું છું, તમને જીઓગ્રાફીમાં માર્ક્સ જોઈએ ને ડિવાઇસોમાં, મેપિંગ ને ગળીને જોજો, આખું ગળી જાવ મેપિંગ માંથી મિનિમમ 12 થી 13 ક્વેશ્ચન આવશે 25 માંથી 12 થી 13 ક્વેશ્ચન તમે લખી રાખો. એટલે તો આવવાના જ છે મેપિંગ માંથી, બરોબર ને? તો આને તમારે કરીને જવાનું છે. સ્ક્રીન બંધ થઈ ગઈ? બરોબર છે. સમજાઈ ગયું ને? જીઓગ્રાફી માટે ગોલ્ડન રૂલ છે, મેપિંગ પરફેક્ટ કરી જાવ. ચાલો 78 માં જોઈએ. ધૂળ કણોને આર્દ્રતા ગ્રાહી કરે છે. શું કામ કહે છે? આમાં પહેલા આપણને વિચારવાનું કે કયો ક્વેશ્ચન ફોટો પાડી શકો છો. સૌથી પહેલા તો પેલો શું કહે છે, એના પર વાતાવરણીય જલબાષ્પનું ઘનીભવન થાય છે. ઠીક છે. બીજો જોઈએ. સૂર્યઘાતને રોકે છે. પછી ત્રીજો જોઈએ કે આકાશમાં લાલ અને નારંગી રંગનું નિર્માણ થાય છે, એ આના કારણે થાય છે. ને ચોથું શું કહે છે કે હવામાં તેની હાજરીથી ધુમ્મસ બને છે. આપણને આ તો ખબર જ છે કે આ વસ્તુ તો નથી થાય. ધુમ્મસ શેનાથી બને? વોટર વેપરથી. ટેમ્પરેચર ઘટે અને કન્ડેન્સ થાય. ઈ સવારે કે સાંજે જ થાય. પીવાયક્યુ માં પૂછાઈ ગયેલો છે, એટલે મેં અહીંયા લખ્યું છે. આ લાઈન પીવાયક્યુ માં પૂછાઈ ગયેલી છે. ધુમ્મસ ક્યાં બને? વોટર વેપરથી. બરોબર. તો આનો આન્સર આવશે એ. પાણી વ્યાખ્યા અહીંયા લખી છે. જો શું છે? હવામાં રહેલી ભેજને પોતાની તરફ ખેંચી શકે છે, એટલે કે તેઓ આર્દ્રતા ગ્રાહી કહેવામાં આવે છે. પોતાની તરફ ખેંચી શકે છે ભેજને. તો અહીંયા આગળ આ વાત કહે છે કે વાતાવરણીય જલબાષ્પનું ઘનીભવન થાય છે. ત્યાં બીજો ફોટો પડીએ.
સૂર્યઘાતને રોકે છે. તો આ ફોટો થઈ ગયો. ને આ રંગ બદલવાનું પણ ખોટું થઈ ગયું. બરોબર. તો આટલી વસ્તુ અહીંયા લખી નાખજો તમારા નોટમાં. કોઈ કહેશે આની વ્યાખ્યા? ઉષ્ણતા અને એની વ્યાખ્યા. ચાલો કોઈને વ્યાખ્યા ખબર હોય તો. વ્યાખ્યા હોય તો કયો. ચાલો ફટાફટ. આ ફિઝિકલ જીઓગ્રાફી ચાલે છે અત્યારે. ફિઝિકલ જીઓગ્રાફીઓમાં બધી વ્યાખ્યાઓ તમારે સરખી કરી દેવાની. મારો વાત તમને સ્પીડમાં આવે છે? એક મિનિટ. મને કેમ સ્પીડમાં સંભળાય છે? સ્પીડમાં નથી આવતો ને? ઠીક છે. તાની વ્યાખ્યા તમારે અહીંયા લખી નથી. તમારી રીતે લખી નાખજો. બરોબર. આટલી મહેનત કરશો ને જે તમને કહું છું. હું તમને જે વસ્તુ કહું છું એટલી મહેનત તમારે ખુદથી કરવાની છે. ને એવું નથી કે આમે અહીંયા કરાવી લીધું પછી તમારે અડવાનું જ નથી. આમે અત્યારે કરાવી લીધું. જેવો સેશન પૂરો થાય ને એવી રીતે પોતાની રીતે પછી ટ્રાય કરો. તમને કઈ અંદર નવું મળે છે, તમારું કઈ એડિશન થાય છે આગળ. તમને હજુ કઈ મળે છે એને જોવાનું. તમારે ઇમ્પ્રૂવ કરવાનું છે તમારે. તો જ તમારું એપ્ટિટ્યુડ વધશે. તમારે એમસીક્યુ સોલ્વિંગમાં તમારે એક રીતે રેગ્યુલર રૂટીનમાં લાવી દો. રોજ પીવાયક્યુ જો. ભલે કઈ વાંચો તો વાંધો નથી. પીવાયક્યુ એટલીસ્ટ તમે રોજના 20 થી 25 જો. એની ટ્રિક જો કેવી રીતે સોલ્વ થાય. ફોકસ કરો એના ઉપર. બરોબર ને? પછી પ્રતિચક્રવાતની વાત થઈ. એમાં શું પૂછ્યું છે? કયું વિધાન સાચું નથી? તો અહીંયા આગળ મેં આખી એડિશનલ ઇન્ફોર્મેશન લખી છે પ્રતિચક્રવાત વિશે. જો અહીંયા આગળ શું લખ્યું છે? હવાના ઊંચા દબાણવાળા કેન્દ્રમાંથી બહાર વળે છે. તો અહીંયા આગળ શું લખ્યું છે? જો આખું એનું ઉલટું લખ્યું છે. બરોબર. પછી હવાને ઉપરથી નીચે જાય છે. હવા ઉપરથી નીચે જાય છે. બરોબર. આકાશ સ્પષ્ટ હોય છે. ચોખ્ખું આકાશ હોય છે અને સૂકું હોય છે. વાદળ રહિત. એન્ટી સાયક્લોનની વાત કરે છે પ્રતિચક્રવાત. તો આના વિશે ચક્રવાત વિશે આપણે શું વાંચવાનું? આ બધાનું ઉલટું કરી દેવાનું. બધાનું ઉલટું કરી નાખીએ એટલે ચક્રવાત થઈ ગયું. બરોબર. કેન્દ્રમાં દબાણ છે ને અહીંયા આગળ વધે છે. ચક્રવાતમાં શું હોય? ઘટે છે. બરોબર. ઉત્તર ગોળાર્ધમાં કેવી રીતે થાય છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ને એન્ટી અને સાઉથર્ન ગોળાર્ધમાં શું થાય છે? એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા વરસાદ થતો નથી. લખી નાખી પ્રતિચક્રવાત વિશે. આખો પ્રતિચક્રવાતનો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ ગયો. ને આની સાથે સાથે આનું ઉલટું કરો એટલે ચક્રવાત થઈ ગયું. જો આટલામાં બે કોન્સેપ્ટ થઈ ગયા આખા જીઓગ્રાફીના. તમારે તમારા પેપરમાં આવી રીતે લખો. લખાઈ જાય એટલે મને કહો. આગળ વધો.
4 4 પાછો મેપિંગ ઉપર આવી ગયો ઉપર આવી ગયો. કોકણ રેલવે કોકણ રેલવે ક્યાં ક્યાંથી પસાર થાય છે થાય છે? સિમ્પલ છે મહારાષ્ટ્ર ગોવા અને ગોવા અને કર્ણાટક કર્ણાટક. આ ના આવડે તો ના તમે આવડે તો સ્કીપ તમારે જ skip જ કરવાની આવે. કરવાની આવે. બરોબર ને બરોબર ને? કેરળ તો ખબર જ ખબર હતી કેરળ તો કેરળ નથી તો જ નથી જ જતું. એટલે આ ત્રણ ઓપ્શન જો તમે ખાલી કેરળ ખબર હોય કેરળ નથી કેરળ જતી નથી જતું. તો અહીંયાથી ગયું ત્યાંથી ગયું અહીંયાથી ગયું ડાયરેક્ટ તમારે ડાયરેક્ટ આન્સર તમારે જ આન્સર જ આવી જાય. પણ તમને ખબર હોવી જોઈએ તુક્કો ના લગાવી શકો શકો આમાં. તમારે તમારે સ્ટેટિક નોલેજ ઇમ્પોર્ટન્ટ છે એના ઇમ્પોર્ટન્ટ છે માટે એના માટે. ને થોડોક ને થોડોક કોન્ફિડન્સ કોન્ફિડન્સ રાખવાનો રાખવાનો. તમે જે તમે જે ઓપ્શન ટિક ઓપ્શન કરો ટિક ને કરો ને એના ઉપર એના ઉપર તમારે કોઈ તમારે ભરોસો ભરોસો રાખવાનો રાખવાનો. તમે મને કહેજો તમને કહેજો તમારી સાથે આવું કેટલી વાર કેટલી વાર થયું થયું છે. છે તમને એવું તમને કે એમ આ કે આ પેલો પેલો સાચો છે સાચો તમે છે પેલા તમે આ પેલા આ વિચાર્યું વિચાર્યું. પણ તમે એના ઉપર બીજી વાર વિચાર કર્યો ને તમે સી ટિક સી કરી ટિક કરી. પણ જે પણ તમે જે તમે વિચાર્યું હતું વિચાર્યું હતું ને ને એ જ એ સાચો જ જવાબ સાચો હોય જવાબ છે હોય છે. આવું કેટલી વાર થયું છે થયું છે? કેટલી વાર થયું છે આવું 100% હું તમને કહું છું કે આવું તમારે બહુ બધી વાર થયું છે ને આ જ નેગેટિવ થઈ ગયા હશે તમને આવડતા ક્વેશ્ચન જ ખોટા પડે ને આના કારણે જ આપણી નેગેટિવ માર્કિંગ વધી જાય એટલે પોતાના ઉપર કોન્ફિડન્સ રાખો જે તમે ટિક કર્યું ને એના ઉપર મક્કમ રહો ને કોન્ફિડન્સ રાખો કે ના મેં સાચું ટિક કર્યું છે કેમ કે તમે પહેલી વાર ટિક કરો ને તમારા મગજમાં એક બેક મેપિંગ હોય સબકોન્શિયસ માઇન્ડ કહેવાય ને ત્યાંથી જ તમને આન્સર આવતો પછી શું કરો કે તમે તમારા નોલેજને બેક કરો એટલે આવડતો પણ તમે ખોટો પાડો તો તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલું કોન્ફિડન્સ વધશે ને હજુ એક તમને કહું તમે જેટલા પણ મોક ટેસ્ટ આપો કે પેપર આપો કે સોલ્યુશન કરો ને તમે એમાં જે ભૂલ કરો ને તમારા જે ટેબલ હોય કે જ્યાં પણ વાંચતા હો ત્યાં આગળ એક પેપર ચિપકાવી દો ને એના ઉપર તમારી ભૂલો લખો કે હું એમસીક્યુ સોલ્વ કરું છું ત્યારે કઈ કઈ ભૂલ કરું છું પછી તમે જ્યારે બીજું પેપર દેવા બેસો ને ત્યારે એ જોવાનું કે મારે કઈ ભૂલ નથી કરવાની સમજાયું તો જ તમારું ઇમ્પ્રુવ થશે ચાલો હવે આ જોઈએ જો આ મેપિંગ જીઓગ્રાફીમાં મોસ્ટલી મેપિંગ ના જ ક્વેશ્ચન છે 82મો ક્વેશ્ચન કયો છે કયું જોડકું ખોટું છે બરોબર કાના રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં છે આ તો બધાને ખબર છે પછી માનસ જીવ અભયારણ્ય ક્યાં આવેલું છે આસામમાં આવેલું છે માનસ તો ખબર છે ને આના આગળથી એક નદી જાય છે આ નદી નામ કોઈ છે આ અભયારણ્ય કઈ નદી જાય છે પછી આ જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે આ ઉત્તરાખંડ માંથી જાય છે આ બાંદીપોર છે ને એ કર્ણાટકમાં છે આંધ્રપ્રદેશમાં નથી કોઈ નદી નામ છે માનસ અભયારણ્ય ક્યાંથી નદી છે નદી નામ કયો ને આ શું છે એક ટાઈગર રિઝર્વ પણ છે કાના પછી માનવ વન્ય અભયારણ્ય છે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે ટાઈગર રિઝર્વ પણ છે યુનેસ્કો સાઇટ પણ છે ને એલિફન્ટ રિઝર્વ પણ છે બાજુમાં લખી નાખો મને આ શોર્ટ ફોર્મ ની આદત થઈ ગઈ છે એટલે મને યાદ છે કે આ શું લખ્યું છે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ટાઈગર રિઝર્વ યુનેસ્કો છે એલિફન્ટ રિઝર્વ બરોબર જીમ કોર્બેટ શું છે ભારતનો પ્રથમ નેશનલ પાર્ક છે ને આ ટાઈગર રિઝર્વ પણ છે ને આને શું કહેવાય છે ગ્લોબલ નો પાવર હાઉસ પણ કહેવાય છે માનસ જીવ અભયારણ્ય કનેથી માનસ નદી નીકળે છે માનસ નદી જ નીકળે છે પછી આ કર્ણાટકમાં છે કેની અંદર છે નીલગિરી બાયોસ્ફિયરમાં ટાઈગર રિઝર્વ પણ છે ને હાથીઓ માટે મોટું ઘર કહેવામાં આવે છે યાદ રાખજો હાથીની સૌથી વધારે પ્રજાતિ પૂછે ને તો નીલગિરીમાં આજુબાજુ જોવાનું પછી ટાઈગર રિઝર્વ સેકન્ડ છે વસ્તીની વાત કરે છે બરોબર પછી ગુજરાતમાં એક ટાઈગર રિઝર્વ છે ગુજરાતમાં એક ટાઈગર રિઝર્વ ગુજરાતમાં
હા તો સારું ખબર થશે. ચાલો સિંહો નો રાજ્ય. પછી પછી ડુંગરોની વાત ડુંગરોની કરી વાત છે, કરી છે, કયા કયા ક્ષેત્રમાં છે ક્ષેત્રમાં કે છે કે કે ટેકરીમાં છે. ટેકરીમાં છે. તો આ બે આ તો બે તો સાચી છે. સાચી છે. સાચી છે એ નથી એ કહેતો. નથી કહેતો. જે ખોટી છે ને એ છે ને એ સુધારવાનું છે. સુધારવાનું છે. મેપિંગમાં કોઈ ટ્રીક ના લાગે. બધું તમારા નોલેજ ઉપર જ છે. તમારી પાસે નોલેજ નહીં હોય તો ખોટો ટીકરી કરવાનું, સ્કીપ કરીને આગળ વધી જવાનું. કેમ કે અહીંયા જો ત્રણ ઓપ્શન પૂછ્યા છે. અહીંયાથી એક ખોટો પડે તો આ ડાયરેક્ટ ખોટો પડે. તારંગા શિખર ક્યાં આગળ આવેલું છે? મહેસાણા ક્ષેત્રમાં આવેલું છે. અને અરવલ્લી ટેકરીમાં. મેપિંગમાં ડીઆઈએસઓ માટે ઇન્ડિયાનું મેપિંગ ગોખી જાઓ. ઇન્ડિયાનું આખું મેપિંગ ગોખી જાઓ. જેટલું ગોખાય એટલું ગોખો. યાદ ના રહે તો ગોખો. પણ મેપિંગ વગર ન જતા. હું તમને આ પેપરમાં ગણીશ કે કેટલા મેપિંગ ના આવ્યા છે. ડીવાયએસઓ માટે સ્પેશિયલ ઇન્ડિયાનું ગોખવાનું ને વર્લ્ડનું થોડું થોડું કરવાનું. બરોબર? જા વર્લ્ડ પછી આવી ગયું. આ કેન્સલ કર્યું છે એટલે આપણે જવા દઈશું. પછી જો જમીનના પ્રકાર પૂછ્યા છે. કોમન સેન્સ થી સોલ્વ કરવાનું હતું. ક્યાંથી પૂછ્યું છે? ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ પૂછ્યું છે. હા એ બધા. પૂર્વથી પશ્ચિમ જવાનું કીધું. એટલે કેવી રીતે આવી રીતે પૂછ્યું છે. બરોબર? હવે તમને એટલી નોલેજ હોવું જોઈએ કે પશ્ચિમના એન્ડમાં કચ્છ આવે છે. ને કચ્છ કેવી હોય છે? સૌથી ક્ષારીય છે. વહાં ક્ષાર વિસ્તાર વધારે છે. એટલી તો નોલેજ હોય જ. કોમન સેન્સ. આપણે વિચારીએ કે આપણું આ ગુજરાત છે. પૂર્વથી પશ્ચિમ જવાનું છે અને એન્ડ છેડો છે કચ્છ. તો એક ક્ષાર ભૂમિ થઈ ગઈ. તો થર્ડ નંબરનું સૌથી આગળ અહીંયા છેલ્લે આવશે. બરોબર? તો આપણને એ ખબર પડે કે થર્ડ નંબરની છેલ્લે આવશે. તો આ બે ઓપ્શન આપણે કટ કરી દીધા. કેમ કે અહીંયા છેલ્લે છે જ નહીં. સમજાયું કેવી રીતે હું નોલેજ યુઝ કરવાનું કહું છું તમને? હવે કચ્છથી થોડાક આપણે આગળ આવી. તો નાનું રણ છે. કચ્છનું નાનું રણ અને મોટું રણ. તો કેવા પ્રકારની જમીન આવે? રણ પ્રકારની. તો ત્રીજા પછી તરત જ રણ આવવું જોઈએ. તો અહીંયા આગળ રણ એક જ આવે છે. એક અહીંયા આવે છે. તો ડાયરેક્ટ આન્સર મળી ગયો. તમને ના આવડે તો આવી રીતે સોલ્વ કરવાનું. કેટલા લોકોએ આવું વિચાર્યું હતું આ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે? કયો ફટાફટ કયો. ચાલો આન્સર આપો. કેટલા લોકોએ વિચાર્યું હતું આવી રીતે? આવી થિંકિંગ કરવાની છે. તમને ખબર જ નથી ને તોય આવી રીતે વિચારો. ને સૌથી પહેલા ઓપ્શન કાપો. જેટલા તમારી સામે આ ઓપ્શન ખુલ્લા રહેશે તમને કન્ફ્યુઝ થશે. એટલે ઓપ્શન કાપતું જવાનું સીધું. જે તમને લાગે ખોટું છે તરત કાપતા રહેવાનું. સમજાયું ને? ચાલો 86મો ક્વેશ્ચન છે ટાઈમ ઝોન વિશે. એ બધાને એમ થશે કે રશિયા આવડું મોટું છે તો રશિયા જ આન્સર હશે. પણ ના, ફ્રાન્સમાં છે સૌથી વધારે. બરોબર ને? આ તમને ખબર હોય ટીક કરવાનું નકા જવા દેવાનું. સમજાઈ ગયું? ફ્રાન્સમાં કેટલા છે? 12 છે. રશિયામાં 11 છે. યુએસમાં 11 છે. અને ભારતમાં એક જ છે. કોઈ કહેશે આ ટાઈમ ઝોન ક્યાંથી પસાર થાય છે ટાઈમ લાઈન? આગળ ક્વેશ્ચન છે. આ તો ક્વેશ્ચન ખોટો કેન્સલ જ. ચાલો આ ક્વેશ્ચન સ્કીપ જ કરે. ના આવડે તો સ્કીપ જ કરે. ખોટું માથાપચ્ચી ના કરે. મેં આમાં લખી નાખ્યું છે. હું તમને પીડીએફ દઈ દઈશ, જોઈ લેજો સોલ્યુશન.
બરોબર ને? બરોબર ને? કેમ કે કેમ આ કે આ ક્વેશ્ચન ક્વેશ્ચન ટીક કરવો એટલે મૂર્ખતા વાળી છે. ના ખબર હોય તોય કરો તો. ખબર હોય તો તમને આવડે તો કરી જ નાખવાનું. તો આના જેવો સહેલો નહીં કોઈ. સમજાઈ ગઈ વાત? ચાલો ચાલો 89 માં જોઈએ. શું કે છે? વૃષભવૃત્તીય પ્રદેશમાં વર્ષના 4 મુખ્ય ઋતુઓમાં વહેંચવામાં આવે છે. તો 4 નથી હોતી, 2 હોય છે. ભેજવાળી અને સૂકી. 2 જ હોય છે. બરોબર? અને ભૂમધ્ય પ્રદેશમાં ઉનાળામાં સૌથી વધુ વરસાદ પડે છે. ઉનાળામાં નથી થતો, શિયાળામાં થાય છે. બરોબર? ઉનાળામાં શું હોય? સૂકો હોય છે. અને શિયાળો કેવો હોય છે? ભેજવાળો હોય છે. સમજાઈ ગયું? એક્સપ્લેન કરી દીધું. અને બંને ખોટા છે. સમજાઈ ગયું? અહીંયા 4 ના આવે, 2 આવે. અહીંયા શિયાળો આવે. પછી 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ શહેરી ધરાવતું રાજ્ય કયું છે? 2011 ની પૂછી છે. બરોબર ને? આ તો ગોવા જ છે. સિમ્પલ છે. 62.2. હવે તમે કહેશો કે આમાં તમે કીધું કે ગુજરાત દેખાય તો ગુજરાત ટીક કરવાનું. આ તો નોલેજ ઉપર છે ને, આ તો બેઝિક ક્વેશ્ચન છે. આમાં ટીક ના કરાય. એ ગુજરાત ટીક કેમાં કરે? કરંટ અફેર ના ક્વેશ્ચન. કા તો ઇકોનોમી કા કેમાં? આમાં ટીક ના કરાય. આ તો નોલેજ ઉપરથી થાય. આ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે ક્વેશ્ચન જેટલા વધારે સોલ્વ કરશો ને, એટલામાં તમને ખબર પડશે કે મારે ક્યાં ટીક કરવું જોઈએ, ક્યાં ના કરવું જોઈએ. હજુ બેન કોઈ ઓફિશિયલ ડેટા નથી આવ્યો. 2011 નું જ વાંચો. પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની વાત છે. ફિઝિકલ જીઓગ્રાફી નો ક્વેશ્ચન છે. બરોબર? તાના ઉપર શું લખ્યું છે? આપણે ડાયરેક્ટ આન્સર જોઈશું. કેમ કે આમાં ફિઝિકલ જીઓગ્રાફીમાં કંઈ સમજાવવા જેવું છે નહીં. તમને એને વાંચવું જ પડશે. બરોબર? શિયાળામાં તેના કારણે વરસાદ થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એના કારણે પાક ફાયદો થાય છે. બરોબર ને? વધુ વરસાદ પડે ને તો કોમન સેન્સ છે કે પાક બગડી જાય. બરોબર? અને એના કાપવામાં પણ મોડું થાય. તેની ગુણવત્તા ઘટી જાય. સમજાઈ ગયું? ને આ ક્યાંથી આવે છે? મધ્ય પૂર્વથી ક્ષેત્રમાંથી આવે છે. શિયાળામાં નોર્થ ઇન્ડિયામાં આવે છે. જે ભેજ ભરેલું પવન અને વરસાદ લાવે છે. સમજાઈ ગયું? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, આખું સમજાઈ ગયું અહીંયા. લખાઈ ગયું હોય તો કહેજો મને. ચાલો ભારતની પ્રમાણ સમય રેખા દિલ્હીમાંથી પસાર થાય છે. દિલ્હીમાં જ નથી થતું. મિર્જાપુર યુપીમાંથી મિર્જાપુર પાસેથી પસાર થાય છે. બરોબર ને? કેટલા રેખાંશ છે? 82.5 પૂર્વ રેખાંશ છે. આનો સાચો આન્સર છે. બરોબર? પછી ભારતનો દરિયો કિનારો આશરે 7500 કિલોમીટર છે. આ તો બધાને ખબર છે. એટલે ઓપ્શન બી તો સાચું જ છે. બરોબર? ચાલો ભારતના સંદર્ભમાં જોવાનું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે ભારત ભૂ સરહદ ધરાવે છે. શું સાચું છે કે બીજા કોઈ દેશ આવી શકે? આમાં કોઈ દેશ ખૂટે છે? ખૂટતો હોય તો કેવું મને? ફોકસ આના ઉપર કરજો. બરોબર? પછી લક્ષદ્વીપ ટાપુઓ, પશ્ચિમે માલદીવ ટાપુ આવેલું છે. શું આ ઓપ્શન સાચું છે? બીજો ઓપ્શન
સાચું છે ખોટો છે? ખોટો છે. ચાલો. ચાલો. ખોટો છે. ખોટો છે. લક્ષદ્વીપ ની નીચે માલદીવ માલદીવ્સ આવે. પેલા લક્ષદ્વીપ આવે પછી માલદીવ માલદીવ્સ આવે. જો અહીંયા આગળ મેં ડ્રો ડ્રો પણ પણ કર્યું છે. કર્યું છે. અહીંયા આગળ ઇન્ડિયા છે, છે, પશ્ચિમ તરફ પેલા પેલા લક્ષદ્વીપ છે, છે, એના દક્ષિણમાં દક્ષિણમાં માલદીવ છે. માલદીવ્સ છે. બરોબર, તો આવી રીતે ડ્રો ડ્રો કરી કરી નાખો નાખો તમારા તમારા પેપરમાં. પેપરમાં. પછી જો સિંધુ નદી ભારતમાંથી પસાર થતી નથી. નથી. તા ઉપરથી કઈ નદી પસાર થાય થાય છે. થાય જ છે ને. તો પેલો ઓપ્શન તો ખોટો થઈ ગયો. થઈ ગયો. પછી સતલજ, બ્યાસ, રાવી અને ચેનાબ નદીઓ ભારતમાં સિંધુને મળે છે. ભારતમાં મળે છે. શું લાગે છે? કઈ મળતી હશે તો? આમાંથી કઈ નથી મળતી કયો ને? ભારતમાં. આ ચાર માંથી કઈ નથી મળતી? ચાલો કયો ફટાફટ. ચાર નદીના નામ આપે. ભારતમાં મળે છે એમ કે છે. કઈ ભારતમાં મળે છે ને કઈ પાકિસ્તાનમાં મળે છે? નામ કહેવાનું. ત્યાં સુધી હું તમને આનો મેપ બતાવું. અરે મેપ બ્રેક થઈ ગઈ. દેખાય છે? હવે જો વ્યાસ નદી છે એ ભારતમાં મળે છે. તો બાકી જો સતલજ મળે છે, જેલમ તો અહીંયા આગળ મળે છે ચેનાબમાં. તો એ પાકિસ્તાનમાં મળે છે ને આ બધી. ખાલી એક જ વ્યાસ જ છે જે ભારતમાં મળે છે. ને આ જો આ સિંધુ નદી પસાર થાય છે ને ભારતમાંથી. ઓમાં શું પૂછ્યું છે? નથી થતું. સમજાઈ ગયું? પછી જે આપણે નેશનલ પાર્ક જોયા હતા બધા અહીંયા આગળ છે જો જીમ કોર્બેટ ને બધા અહીંયા આગળ આપેલા છે. પિંડગંગા, પીલીભીત ટાઈગર રિઝર્વ, જીમ કોર્બેટ આયરો લાલ કલર ટાઈગર રિઝર્વ પણ છે. આ મેપ મેં તમને મોકલેલો છે. આ જો માનસ નેશનલ પાર્ક છે, અહીંયાથી માનસ રિવર જાય છે. ઓકે. જોઈએ છે આ મેપ તમને? ટોટલી ટાઈગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ, બાયોસ્ફિયર રિઝર્વ, રિવર્સ બધા જ છે. તમને સુપર ઝૂમ કરવું પડશે. આમ નોર્મલ મપા નહીં દેખાય. ઓકે. ચાલો. છેલ્લા 5 ક્વેશ્ચન કરશું. પછીના કાલે કરશું આપણે. બરોબર? પછી ભારતમાં સરોવરો વિશે પૂછે છે. ચિલ્કા સરોવર રાજસ્થાનમાં છે. તો એ તમને ખબર છે કે આપણે આ બાજુ આવેલું છે ચિલ્કા સરોવર. ઓડિશામાં છે. ને એ કેવું છે? ખારા પાણીનું છે. બરોબર? પછી પુલિકેટ સરોવર દક્ષિણ ભારતમાં આવેલું છે. એ વાત સાચી છે. પણ ક્યાં આવેલું છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશની વચ્ચે. સેકન્ડ નંબરે છે સૌથી સલાઈન એટલે ખારા પાણી વાળું. બરોબર? પછી આ 96મું ક્વેશ્ચન તો કેન્સલ કર્યો છે એ લોકો. પછી 97મું ક્વેશ્ચન. હવે આમાં હું કન્ફ્યુઝ હતો.
કેમ કે મને આ મળ્યું નથી. પેલો ક્વેશ્ચન સાચો છે ને બીજો સાચો છે. આ લોકોએ આન્સર આ આપ્યો છે ડી. કે સાચો નથી. મેં જ્યાં સુધી ગૂગલ સર્ચ કર્યું છે ને મેપમાં જોયું છે ત્યાં સુધી આ બંને આવે છે. કોનો વચ્ચે પહેલું આઈ થિંક પહેલું રોંગ છે કેમ કે મહી નદી અને વાત્રક નદી થી આવે છે ચરોતર. એક મિનિટ. પેલી રોંગ છે. પહેલું રોંગ છે કેમ કે વાકડ નું બી આઈ થિંક છે ને ઢાઢર નદી નું છે પણ કીમ નદી નું સ્પેસિફિક ખબર નહીં પણ પહેલું રોંગ છે કેમ કે મહી નદી અને વાત્રક નદી મહી શેરડી અને વાત્રક આ 3 નદીનો જેટલો બી વિસ્તાર છે ને ચરોતર કીધું છે અને એની પરફેક્શન 80 કિમીની છે જ્યારે સાબરમતી નદીનું નથી હોતું 3 જ નદીઓ આવે છે ચરોતરમાં એટલે પહેલું રોંગ છે બીજાનું ઢાઢર નદીનું છે વાકડ જોડે સંબંધ પણ મને પરફેક્ટ ખબર નહીં કે કીમ નદી સુધી છે કે નહીં ખબર તો એનું મને પરફેક્ટ નહીં ખબર પણ પહેલું તો રોંગ જ છે અને કેમ કે આનું મને ગુજરાતનું મેપિંગ થોડું ઓછું કર્યું છે એટલે મને આનો ખ્યાલ નથી. મેં આને ગૂગલ સર્ચ પર કર્યું ને તો મને આનો સરખો આન્સર નથી મળ્યો. હા સર અમારી બુકમાં છે મહી નદી શેરડી નદી અને વાત્રક નદી વચ્ચેનો જે પ્રદેશ છે ચરોતર તરીકે ઓળખાય છે. એટલે પહેલું તો રોંગ છે કેમ કે એમાં સાબરમતી નદીનો ઉલ્લેખ નથી. અને એનું 80 કિલોમીટરનો છે આખો ચરોતર વિસ્તાર જે લોએસ્ટ બેઝર પ્રકારની જમીનનો બનેલો છે. ઓકે. ને બીજો ડાઉટફુલ છે ને. હા સર સોરી હું એક વખત જો વાકડનું ઢાઢર નદીનું આવે છે ઢાઢર નદીમાં વાકડ અને માળ બે આવે છે એક શેઢી નદીની ઉત્તરે આવેલો માળ વિસ્તાર અને પણ આ કીમ નદીનું મને પરફેક્ટ ખબર નથી પણ હું એક વખત જોઈને પછી હું કહી દઈશ તમને. ઓકે. આ માઈની સાહેબ ખબર છે મને. તો આપણો ઓપ્શન કાં તો બી હોઈ શકે કાં તો ડી હોઈ શકે. એટલે જ મેં અહીંયા જો ક્વેશ્ચન માર્ક માટે રાખ્યો તો કેમ કે મને મળ્યું નતું. તા જોઈ લેજો તમને જેટલું ખબર પડે એ પ્રમાણે. બરોબર પેલો તો ખોટો છે જેમ કીધું એમ. બીજો ખાલી એક જોઈ લેજો કે મને મળ્યો નથી. મને મળ્યો તો હું તમને કહી દઈશ. બરોબર. પછી 98 માં આવી જોજીલા પાસ લદ્દાખમાં આવેલો છે. સાચું છે ને નથુલા પાસ છે સિક્કિમમાં આવેલો છે. પાસ કહેવાય ઇંગ્લિશમાં. બરોબર. આ તો નોર્મલ મેપિંગ ઉપર છે. પછી ભારતમાંથી પસાર થાય છે કઈ થાય છે કર્કવૃત થાય છે ને કઈ નદી છે જે કર્કવૃતને બે વાર ઓળંગે છે નદી નામ આપો. ઓકે. ને આ રાજ્યના નામ છે જ્યાં કર્કવૃત પસાર થાય છે. બરોબર ગુજરાત રાજસ્થાન એમપી છત્તીસગઢ ઝારખંડ વેસ્ટ બેંગોલ ત્રિપુરા મિઝોરમ. યાદ રાખવાનું અમુક સિક્વન્સ વાઇઝ પૂછી લે છે આ લોકો. પછી ભારતના વિશે પાછો મેપિંગ વિશે અંદમાન નિકોબાર ટાપુઓ ભારતના સૌથી પૂર્વીય ભાગમાં છે. સૌથી પૂર્વીય ભાગમાં આ અંદમાન નિકોબારના ટાપુઓ નથી. કિબુત્સો નામનો વિસ્તાર છે ને અરુણાચલ પ્રદેશમાં છે. તે ઈ આવેલો છે સૌથી પૂર્વમાં. બરોબર. લક્ષદ્વીપ ટાપુઓ ભારતની સૌથી પશ્ચિમે છે. ઈ પણ ખોટું છે. ગુહાર મોટી જે ભાગ છે ને કચ્છનો ઈ છે. હું તમને આમાં લોકેશન બતાવી દઉં. એક છે અહીંયા આગળ આ જગ્યા અરુણાચલ પ્રદેશ ને અંદમાન નિકોબાર અહીંયા જો આમની પહેલા અહીંયા આગળ છે ને આમના કરતા આ ભાગમાં છે કચ્છનો. આ બંને ખોટા છે. બરોબર. તો અહીંયા આપણા 100 ક્વેશ્ચન પૂરા થાય છે. આજે આપણે કેટલું કર્યું? ઇકોનોમી અને જીઓગ્રાફી. બરોબર. જીઓગ્રાફીમાં જો તમે મેપિંગના ક્વેશ્ચન ગણો 1 2 3 4
5 5 6 6 7 7 8 8 પછી આ 9 9 10 10 11 11 12 25 માંથી 12 12 ક્વેશ્ચન ક્વેશ્ચન આવે. મેં તમને જે એવરેજ એવરેજ કીધો કીધો તો 12 13 નો એવરેજ કીધો હતો ને ને જીઓગ્રાફીમાં મેપિંગમાં 12 13 નો એવરેજ હોય છે છે. ને આ મેપિંગમાં તમે 12 માંથી તમે મેક્સિમમ 10 તો લાવી શકો છો છો. અઘરો એક અઘરો નતો એકે નતો મેપિંગ મેપિંગ નો. અમુક હોય આવા જે કન્ફ્યુઝન વાળા આવા. ના ખબર હોય તો પછી સ્કીપ કરી દેવાનું દેવાનું. ખોટું માઇનસ કર્યા કરતા કરતા. બરોબર બરોબર. તો હવે આપણે બાકીના કાલે કાલે કરશું 100 કરશું 100 ક્વેશ્ચન ક્વેશ્ચન. આવી રીતે જ કરવું છે કે એમસીક્યુ ફોર્મમાં કરવું છે જેમ આમ જેમ આમ સમજાય એવી સમજાય રીતે એવી રીતે.